ચાલો ચલો મિત્રો, તો આપણે જે ચર્ચાઓ જે અટકાવેલી હતી ત્યાંથી આગળ ધપાવીએ. દોસ્તો, આપણી ચર્ચા એ રહેલી છે કે મુખ્ય પરીક્ષા માટે આપણે અત્યારે હાલમાં જે સેમિનાર કરીએ છીએ એની પાછળનો ઉદ્દેશ શું રહેલો છે. તો ઉદ્દેશ એકદમ ક્લિયર એ છે કે હવેની સરકાર જે એક્ઝામ્સ ગોઠવે છે એમાં મુખ્ય પરીક્ષાઓને એડ કરતા જાય છે. પહેલા એક સમય હતો કે જ્યારે એક જ પેપર લેવામાં આવતું, જેના આધારે ડિસાઇડ થતું કે આ વ્યક્તિ જોબ કરશે કે નહીં કરે. માત્ર એમસીક્યુ પર આધારિત એક જ પેપર હોય. સમયની સાથે બદલાવ થવા લાગ્યા અને એક જાણીતું વાક્ય રહેલું છે ને કે સમયની સાથે જે સિસ્ટમની અંદર બદલાવ થાય એ સિસ્ટમ ટકી શકે, અધરવાઇઝ શું થાય, લુપ્ત થઈ જાય. ઘણા વિદ્યાર્થીઓ હજી એ જ મૂડની અંદર છે કે સાહેબ એમસીક્યુ પર આધારિત હોય ને તો આપણને બહુ ગોઠે. પણ ધીમે ધીમે કરતા લોકો રેવન્યુ તલાટીની અંદર મુખ્ય પરીક્ષા લાવી દીધી. ત્યાર પછી હવે જે આ સમાચાર આવી રહ્યા છે કે સીસીની પરીક્ષા ટૂંક સમયની અંદર આવશે. કદાચ બને કે ટૂંક સમય એટલે હજી મહિનો દિવસ લાગે, કદાચ 1.5 મહિનો લાગે, અથવા ટૂંક સમય એટલે 15 દિવસમાં બહાર પાડે. મતલબ એનાથી જે જેન્યુઅલી તૈયારી કરે છે વિદ્યાર્થીઓને ફરક ન પડવો જોઈએ કે એક્ઝેક્ટલી ક્યારે એક્ઝામ બહાર પડે. બસ આપણને એ અંદાજ આવવા લાગે કે હવેથી આ લોકો પરીક્ષા લેવાની તૈયારી કરી રહ્યા છે, તો એ સમયથી નિયમિતપણે આપણી તૈયારી સ્ટાર્ટ થઈ જવી જોઈએ. સીસીની પરીક્ષા તો ખરી, એ ઉપરાંત મુખ્ય પરીક્ષા કઈ કઈ જગ્યાએ આવે છે અત્યારે હાલમાં, તો એની આપણે ચર્ચા કરીએ ને દોસ્તો. તો એમાં તમને ખ્યાલ હશે કે એસટીઆઈની પરીક્ષા લગભગ નિયમિતપણે એ લોકો આયોજિત કરે છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે. અને એના જેવો સિલેબસ જેની અંદર હોય છે એ ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર. ત્યાર પછી પીએસઆઈની અંદર ગુજરાતી અંગ્રેજી લેખનનો સમાવેશ થાય છે. પીએસઆઈની અંદર હવે નવા આરર શું હોય આપણને ખ્યાલ નથી, પણ છેલ્લી ભરતીની અંદર ગુજરાતી અંગ્રેજી લેખનનો સમાવેશ હતો. ત્યાર પછી રેવન્યુ તલાટી. રેવન્યુ તલાટીનો મતલબ એ થાય કે જે મામલતદાર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, ત્યાં આગળ જે તલાટી તરીકે કામગીરી હોય એ. પંચાયત તલાટી અલગ હોય, ગામડાઓની અંદર જે આવે છે એ. અત્યારે છેલ્લે જે પરીક્ષા લેવામાં આવી જેમાં એક પ્રિલિમ હતી, મેઇન્સ હતી, એ રેવન્યુ તલાટી. તેમાં ગામડાઓની અંદર જઈને મતલબ જોબ નહીં કરવાની. હવે જે એક ભરતી આવનારી છે એ પંચાયત તલાટી છે. એમાં લગભગ મેઇન્સ નથી ને, એની અંદર જે એમસીક્યુ પર આધારિત પરીક્ષા છે એ જ હશે. પણ ખરી બાબત આપણને ત્યારે ખ્યાલ આવશે કે જ્યારે ફોર્મ ભરાય, નોટિફિકેશન આવે ત્યારે. પણ હા, રેવન્યુ તલાટીની અંદર આ લોકોએ મેઇન્સ નાખેલી. ત્યાર પછી ટૂંક સમયની અંદર જે બહાર પડવાની છે એ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, સીસીઈ. સીસીઈની છેલ્લી જે પરીક્ષા લેવામાં આવી ને દોસ્તો, એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી એ રીતે બે વિભાગ હતા. ગ્રુપ એની અંદર મેઇન્સનો સમાવેશ હતો અને જેમાં ડિસ્ક્રિપ્ટિવ હતું, મતલબ કે વર્ણનાત્મક તમારે લખવાનું હતું. અને ગ્રુપ બી ની જે એક્ઝામ હતી સીસી, એની અંદર તમારે મેઇન્સ એક્ઝામ એમસીક્યુ પર આધારિત હતી, મતલબ એમાં ડિસ્ક્રિપ્ટિવ નહોતું. તો એમાં બે વિભાગ હતા સીસીની જે છેલ્લી પરીક્ષા લેવામાં આવી એમાં. હવે એવું સંભળાય છે કે ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંને કાઢી નાખશે સીસીમાં, અને એની જગ્યાએ શું કરશે કે એક જ પરીક્ષા લેશે. એક જ પરીક્ષા લે જેની અંદર વર્ણનાત્મક હોય. પેલું જે એમસીક્યુ પર આધારિત ગ્રુપ બીમાં હતું એ કાઢી નાખશે. એની જગ્યાએ એક જ એક્ઝામ લેશે, પ્રિલિમ વત્તા મેઇન્સ, અને એમાં મેરિટના આધારે એને પસંદગી મળશે. જેમ આપણે કેમ જીપીએસસીની પરીક્ષા આપીએ, યુપીએસસીની પરીક્ષા આપીએ, એમાં મેરિટના આધારે પોસ્ટ મળે, કે આઈએએસ મળે, આઈપીએસ મળે, પરીક્ષા એક જ હોય પણ એમાં મેરિટના આધારે પોસ્ટ મળે. એની જેમ સીસીમાં અલગ અલગ પરીક્ષાઓ નહીં લેતા, માત્ર એક જ પરીક્ષા લેશે અને એમાં જેમ મેરિટ બને એમ એ મુજબ એને પોસ્ટ મળે. તો હવે મને એવો સમય દેખાય છે કે ધીમે ધીમે કરતા આ લોકો કોમ્પિટિશનને ઘટાડવા માટે, ફિલ્ટર વ્યવસ્થિત લગાડવા માટે થઈ આ પ્રકારના ઓપ્શન વિચારશે. ફોર્મ ભરાવાની સંખ્યા વધારે છે. પછી ઘણીવાર એવું બને છે કે પેપર ફૂટવાની ઘટના વધારે હોય છે. પેપર ફૂટવાની ઘટના શેમાં વધારે થાય? જેમાં એમસીક્યુ પર આધારિત હોય એમાં. કેમ કે એની અંદર શું થાય કે એકદમ ક્રમની અંદર ગોખી નાખે, પહેલેથી પેપર હાથમાં આવી જાય તો, કે ABCD રીતે ગોખી નાખે. આમાં આ પ્રકારની શક્યતા રહેલી નથી. તો સરકાર એવી વિચારણા કરી શકે કે એક તો ફિલ્ટર આપણે લગાડી દેવું છે, જેના માટે મુખ્ય પરીક્ષા એડ કરી દો. મુખ્ય પરીક્ષાને એડ કરતા જાય છે એટલે વિદ્યાર્થી ધર્મ એમ કહે છે કે હવે આપણે સમયની સાથે થોડો બદલાવ કરીએ, આપણી પરીક્ષાની તૈયારીની અંદર રીતમાં બદલાવ કરીએ. અને ખાસ કરીને જે ફ્રેશર વિદ્યાર્થી હોય, ખાસ કરીને જે કોલેજ કરતા હોય, એ બધા વિદ્યાર્થીઓ માટે અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હોય
એકદમ આરામથી જો અત્યારથી તૈયારીની શરૂઆત કરવી હોય તો અત્યારથી એ કરી શકે. મેં એવા ઘણા બધા વિદ્યાર્થી જોયા છે કે જ્યારે હું એમ પૂછું કે તું મુખ્ય પરીક્ષાની તૈયારી કરે છો તો એમ કહે કે ના સાહેબ, પહેલા પ્રિલિમ પરીક્ષા પાસ થાય ને પછી હું સ્ટાર્ટ કરીશ. પણ તૈયારીની સાચી રીતે એમ હોય કે જેની અંદર આ પ્રકારે 2 સ્ટેજ હોય એની અંદર, કે સૌથી પહેલા તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની હોય અને મુખ્ય પરીક્ષાની તૈયારીની હારોહાર પ્રિલિમના જે મુદ્દા હોય એને કવર કરતા જવાના હોય. કેમ કે પ્રિલિમ એક્ઝામની અંદર મોટા ભાગે ક્વોલિફાઈંગ હોય છે. ક્વોલિફાઈંગ પ્રિલિમ પરીક્ષાના માર્ક્સ આગળ મેરિટમાં કાઉન્ટ નથી થતા. માર્ક્સ કાઉન્ટ થાય છે મુખ્ય પરીક્ષા માટેના. પણ અહીંયા તૈયારીની રીત કેવી હોય છે? થોડી ઉલટી હોય છે કે પહેલા પ્રિલિમની ઉપર વધારે ફોકસ કરીએ, પ્રિલિમનું રિઝલ્ટ આવે, પછી મહિના, 1.5 મહિના, 2 મહિનામાં મુખ્ય પરીક્ષાનું આયોજન થાય. મુખ્ય પરીક્ષા વચ્ચે ગેપ નથી હોતો ને એટલા માટે વિદ્યાર્થીઓ એકદમ સ્ટ્રેસની અંદર આવી જાય છે, ડિપ્રેશનમાં આવે અને એ સમય એને ખબર જ નથી પડતી કે હું ગુજરાતી અંગ્રેજી માટે શું કરું, હું જનરલ સ્ટડી માટે શું કરું. પછી જે પુસ્તક હાથમાં આવે એમાં નજર મારવા માંડે. એ સમય દરમિયાન એની પાસે એવો બિલકુલ ટાઈમ નથી કે ઘડિયાળ લઈ નિબંધ લખવા માટે બેઠે, રિપોર્ટ લખવા માટે બેઠે, પત્ર લેખન કરે. કેમ કે લખવા માટે જાય તો આખો દિવસ એની અંદર જતો રહે, એટલે એ સમય દરમિયાન વાંચવામાં ટાઈમ બગાડે. તો એમ મેન્સની અંદર પરીક્ષા પાસ ન થવાય. તો તમારામાંથી ઘણા વિદ્યાર્થી કોલેજ અત્યારે કરતા હશે, જેની પાસે અત્યારે ભરપૂર સમય રહેતો હશે, તો એ તૈયારીની શરૂઆત કરી શકે. કોલેજ પૂરી થઈ ગઈ હશે અને જેને હવે આગામી પરીક્ષાઓ આવે છે, જેમ કે સીસીની પરીક્ષા, આપણે જે બેચ અત્યારે વિચારી રહ્યા છે ને એ તમને સીસીની પરીક્ષા માટે ખૂબ જ કામ લાગશે. આગામી સમયની અંદર પીએસઆઈ ભરતી આવે છે એ કન્ફર્મ છે. પીએસઆઈની જગ્યા લગભગ એવું કહેવાય છે કે 650 જેટલી રહેલી છે, જે સારી જગ્યા કહેવાય. ત્યાર પછી એસટીની પરીક્ષા નિયમિતપણે લેવાય છે, ડીવાયએસઓની પરીક્ષા નિયમિતપણે લેવાય છે. હા, એના ફાઇનલ રિઝલ્ટ નિયમિતપણે નથી આવતું, એ અલગ વાત છે. પરીક્ષા એ લોકો લઈ લે છે. તો તમારામાંથી ઘણા વિદ્યાર્થી એવા હશે કે જે ચોક્કસપણે આ બધી પરીક્ષાઓને ટાર્ગેટ કરતા હશે. તો એના માટે સહી અને આપણે આ સેમિનાર કન્ડક્ટ કર્યો. તો મારો જે પહેલો મુદ્દો રહેલો છે કે આપણે આ સેમિનાર અત્યારે શા માટે કરીએ છીએ, તો આ બધી પરીક્ષાઓને આપણે ટાર્ગેટ અત્યારથી કરી શકીએ એના માટે. હવે આપણે એના પછીની વિગત સમજીએ. એના પછીની વિગત એ સમજીએ છીએ કે મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ કઈ પરીક્ષાઓની અંદર ઉપયોગી થઈ શકે, તો એનું લિસ્ટ આપણે હમણાં બનાવી નાખ્યું. સીસીની પરીક્ષા, પીએસઆઈની પરીક્ષા, એસટીઆઈ, ડીવાયએસઓ અને એ જ રીતે કેટલીક એવી ટેકનિકલ ભરતીઓ આવે છે એન્જિનિયરિંગ ઉપર આધારિત હોય ને એમાંય મુખ્ય પરીક્ષા આવે ને એમાંય ગુજરાતી અંગ્રેજીનું સિલેબસ તમે જુઓ તો એકદમ કોમન હોય છે. તો એ બધી પરીક્ષાઓની અંદર તમને કામ લાગશે. હવે અમુક પ્રકારના મારે તમને પોઈન્ટ સમજાવવાના છે કે મુખ્ય પરીક્ષાની તૈયારી જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો એ સમય દરમિયાન આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. જ્યારે મુખ્ય પરીક્ષાની તૈયારીની વાત આવે છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મને મળે ને તો આમ અંદરથી પોતે થોડા નકારાત્મક હોય. નકારાત્મક એ રીતે હોય કે સાહેબ પહેલા મને એ નથી ખ્યાલ આવતો કે મારે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી. બીજું કે મને એ ખ્યાલ નથી આવતો કે હું જે લખું એ આદર્શ કહેવાય કે ન કહેવાય, મતલબ કે યોગ્ય કહેવાય કે ન કહેવાય, મને ખ્યાલ નથી આવતો. એમસીક્યુ પર આધારિત પરીક્ષા હોય ને એની અંદર બહુ સારી બાબત હોય કે એમાં આપણને ખ્યાલ આવી જાય કે આ જ જવાબ આવે 4 ઓપ્શનમાંથી. તમે પરીક્ષા દઈને આવો ને ત્યારે તમે પ્રેડિક્ટ કરી શકો કે મારે અંદાજે કેટલા માર્ક્સ આવશે, એ તમે એકદમ આરામથી પ્રેડિક્શન કરી શકો. પરંતુ મુખ્ય પરીક્ષાની અંદર એક બાબત એ હોય છે કે વિદ્યાર્થી આતંકવાદ ઉપર નિબંધ લખી નાખે પણ એને ખ્યાલ ના આવે કે આ મેં સાચો નિબંધ લખ્યો, આમાં આદર્શ કહેવાય ન કહેવાય. ત્યાર પછી વિદ્યાર્થીઓને એ નથી ખ્યાલ આવતો કે મને આ ટોપિકમાંથી કેવા સવાલ પૂછાય. મતલબ ટોપિક તો વાંચી નાખે, આમુખ વાંચી નાખે, રાષ્ટ્રપતિ વાંચી લે, બંધારણીય સુધારો વાંચી લે, પણ એને એ ખ્યાલ નથી આવતો કે સાહેબ આમાં એક્ઝેક્ટલી સવાલ કઈ રીતે પૂછાય. તો આ બધી બાબતો ક્યારે બને તો કે જ્યારે તમે શરૂઆત કરતા હોય ને ત્યારે આ પ્રકારની સમસ્યાઓ રહે. તમે યાદ કરજો કે જ્યારે તમે શુભ શરૂઆત કરી હશે અને જ્યારે પરીક્ષાની તૈયારીની તમે શુભ શરૂઆત કરી હશે ને ત્યારે તમારા મનમાં બહુ બધા કન્ફ્યુઝન હશે. અમે જે નવી જનરલ બેચ મૂકીને એકદમ ફ્રેશર વિદ્યાર્થી જે બેઠા હોય, પહેલા તો એમને એ નથી ખ્યાલ આવતો કે કેટલા એક્ઝેક્ટલી વિષયો હોય છે. જનરલ સ્ટડીની અંદર એક્ઝેક્ટલી કેટલા વિષય હોય એમને ખ્યાલ નથી આવતો. મેં જ્યારે બંધારણ વિષય ભણવાની શરૂઆત કરેલી છે તે સમયે 2014માં મેં સૌથી પહેલી વાર બંધારણ હાથમાં લીધેલું 2014માં. એ સમય દરમિયાન મને ખ્યાલ જ નહોતો કે આ બંધારણ એટલે શું થાય. હું અનુચ્છેદને એકદમ લાઈનમાં ગોખવા માંડ્યો હતો.
અને એમ કે બંધારણની અંદર એ સમય 395 શરૂઆતમાં અનુચ્છેદ હતા, ધીમે ધીમે વધતા ગયા. આ અનુચ્છેદ પાકા કરી નાખીએ બંધારણ કહેવાય. ગોખણ શક્તિ સારી, તો મેં એક દિવસમાં 50 અનુચ્છેદ પાકા કર્યા, એક દિવસમાં. પછી કોઈ એક મહાનુભવ હતા, અનુભવી વ્યક્તિ, સિનિયર મારા, એને મેં કીધું કે મને 50 આવડી ગયા, મને પૂછ. તો મને કે તું શું કાર્યક્રમ કરે છે? મેં કીધું બંધારણ પાકું કરું છું. તો મને કે બંધારણ અનુચ્છેદ ન કહેવાય, એમાં કોન્સેપ્ટ આવે, કેસ સ્ટડી આવે, એક્ઝામ્પલ આવે, એ રીતે સવાલ પૂછાય. તો જ્યારે કોઈ વ્યક્તિ શરૂઆત કરતો હોય ને ત્યારે એ પ્રકારની ઘટનાઓ હોય, એટલે ઘણા બધા કન્ફ્યુઝન હોય, પણ કોઈ એક તમને જ્યારે યોગ્ય માહિતી આપી દેશે તો ઘણા તમારા કન્ફ્યુઝન હોય દૂર થઈ જશે. યોગ્ય સારવારની જરૂર પડે. જ્યારે કોઈ દર્દ હોય ને ત્યારે યોગ્ય સારવારની જરૂર પડે. જો આપણે ઊંટ વૈદ્યની પાસે જતા રહીએ તો જે સારવાર કરવાની હોય એની જગ્યાએ બીજી સારવાર શરૂ કરે. એના કારણે જે મૂળ દુઃખ હોય એ ભૂલાઈ જાય, એની જગ્યાએ નવું દુઃખ ઊભું થાય. એટલે મારે તમને એ સમજાવવાનું છે કે અહીંયા તમે જે અત્યારે સ્ટેજ પાસે રહેલા છો, મતલબ કે જે એકદમ શરૂઆત કરતા હશો મુખ્ય પરીક્ષા માટે, તો એની યોગ્ય સારવાર તમારે લેવાની છે. તમારે ખાલી ખોટી મહેનત નથી કરવાની, પણ યોગ્ય દિશામાં કરશો તો પરિણામ મળશે. તો અત્યારે જેટલા પણ તૈયારીની શરૂઆત કરતા હશે બધા સમદુખિયા હશે, બધાના દુઃખ એક સરખા હશે. ગાંધીનગરની અંદર જીપીએસસીની તૈયારી જે વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરે છે, એકદમ ફ્રેશર હોય, એમને આ સમસ્યા છે. જે ક્લાસ 3ની તૈયારી કરતા હોય ને એને એવું લાગે જીપીએસસી વાળાને વધારે આવડતું હોય તો અમારો વારો ક્યારે આવે. એવું નથી હોતું. બધે કાગડા કાળા છે મિત્રો, સમજો. એટલે બધે એક સમાન પ્રકારના દુઃખ જ રહેલા છે. એટલે અત્યારે તમને જો કદાચ એવું હશે કે મુખ્ય પરીક્ષા માટે કેમ થશે, મારાથી લખાશે કે નહીં લખાય, અને હું જે લખીશ એમાંથી માર્ક્સ મળશે કે નહીં મળે, મેરિટમાં નામ આવશે કે નહીં આવે, તો આ પ્રકારની બાબતો મનમાંથી પહેલા તો કાઢી નાખો. શરૂઆત કરતી વખતે હંમેશા પ્રશ્ન હોય, પણ જેમ તમે ચાલવાની શરૂઆત કરો છો ને દોસ્તો, એમ રસ્તાઓ બનતા જાય. આ નિયમ છે કે તમે જો ચાલવા માંડો અને ચાલવાની ઈચ્છા શક્તિ હોય, જો તમારે આળસ ન કરવી હોય, ઘણા ન ચાલવું હોય તો વારંવાર બેઠી જાય, પછી તરત ના પડી દે કે હવે નથી આગળ વધવું, એમ નહીં. ચાલવાની શરૂઆત કરશો તો રસ્તાઓ આપોઆપ ખુલતા જશે. તો અત્યારનું જે સ્ટેજ હશે એમાં ઘણા કન્ફ્યુઝન હોઈ શકે તમને. એના પછી મારે તમને મુદ્દો એ સમજાવવાનો છે કે આપણે લેખન કરવાનું છે તો તમને ખ્યાલ રહે કે એમાં સપ્લિમેન્ટરી કયા પ્રકારની આવે. ઘરેથી પેજ લઈને નથી જવાના, સરકાર એટલો તો ખર્ચ કરે છે આપણી પાસે. તો અહીંયા આગળ સપ્લિમેન્ટરીમાં જે છેલ્લે સીસીની પરીક્ષા લેવામાં આવેલી ને, તો એના માટે ફ્રન્ટ પેજ છે જનરલ સ્ટડી માટેનું. એમાં અહીંયા આગળ જે પ્રશ્નો હોય એમાં તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે એનો ટોટલ મારેલો હોય. જોકે આ પ્રકારની એક્ઝામ્સની અંદર એક સૌથી મોટો પડકાર અથવા સૌથી મોટી નેગેટિવ બાબત શું હોય છે હું તમને સમજાવું. કે તમે મુખ્ય પરીક્ષા દઈને આવ્યા અને ત્યાર પછી તમને એવું લાગે કે મારે આ જે 100 માર્ક્સનો પેપર હતો એમાંથી 70 માર્ક્સ તો રમતા રમતા આવશે, અને ત્યાર પછી ફાઇનલ રિઝલ્ટમાં એવી ખબર પડે કે તમારે 70ની જગ્યાએ 7 માર્ક્સ જ આવ્યા છે, અને તમે પેપરને રીચેક માટે એપ્લાય કરો કે મારે પેપરને રીચેક કરાવવું છે. તો એ લોકો તમને શું કરે, માત્ર જે ફ્રન્ટ પેજ હોય ને એ જ દેખાડે. એમાં તમને એવું કહે કે અહીંયા તમારા જે મેળવેલ માર્ક્સ છે ને એ તમે કાઉન્ટ કરી દો, જોઈ લો 7નો સરવાળો બરોબર થયો કે નહીં. તમે એમ કહો કે ના, હું અંદર એક એક પેજ જોઈ લઉં અને એની અંદર તમે એક એક સવાલમાં કેટલા માર્ક્સ આપ્યા, એવી છૂટ આ લોકો નથી આપતા, જે ખોટી બાબત છે ને, ખરેખર ન હોવું જોઈએ. એની જગ્યાએ એવી વિગત હોવી જોઈએ કે આપણા દરેક જે સપ્લિમેન્ટરી છે એની પીડીએફ દરેક વિદ્યાર્થીને પર્સનલી મળવી જોઈએ. એનરોલમેન્ટ નંબર નાખે તો એના આધારે આપણને ખ્યાલ આવે કે આ ભૂરાભાઈને સૌથી વધારે માર્ક્સ આવ્યો તો એણે કેવું લખી નાખ્યું જેથી કરીને બહુ સારા માર્ક્સ આવ્યા. તો આપણને ખ્યાલ આવે કે આદર્શ જવાબ કેમ લખાય, અને આને 100માંથી 7 માર્ક્સ આવ્યા તો એનું પેપર આપણે જોઈએ કે કેવી ભૂલ કરીએ તો આટલા સરસ માર્ક્સ આવે આપણને. બંને રીતે ખ્યાલ આવે, પણ આ લોકો એ નથી દેખાડતા. ત્યાર પછી સપ્લિમેન્ટરીની અંદર કયા પ્રકારે હોય, તો આ રીતે હોય છે. સપ્લિમેન્ટરીની અંદર આ પ્રકારે હોય. ક્લાસ 3ની પરીક્ષાઓ લેવાય એમાં લાઇનિંગ વાળી આપે છે કે જેથી કરીને કોઈને ઉત્તર દક્ષિણ ન થઈ જાય લખવામાં. અને જીપીએસસીની તૈયારીઓ જે કરે ને, જીપીએસસી માટે જે લખવા જાય એના માટે કોરી સપ્લિમેન્ટરી હોય, કોરી. તો જીપીએસસી 1-2ની તૈયારી કરતા હોય એના માટે એમણે એવી સપ્લિમેન્ટરીનો ઉપયોગ કરવો જોઈએ કે જેમાં લાઇનિંગ ન હોય, તો જેથી અંદાજ આવે કે મારે કઈ રીતે લખાણ જઈ રહ્યું છે. તો આ રીતે તમે જે તલાટીની પરીક્ષા આપશો, તમે જે સીસીની પરીક્ષા આપશો એની અંદર લાઇનિંગ હોય છે ક્લાસ 3ની અંદર. આ લાઇનિંગ આપેલી હોય, વચ્ચે સ્પેસ મૂકેલી હોય, એનાથી એક અંદાજ આવે છે કે મારો જવાબ કેટલી જગ્યાની અંદર પૂર્ણ થવો જોઈએ. તો આ રીતે લાઇનિંગ સાથે તમને આપે.
એમાં એવી રીતે નથી કરતા કે તમને અલગથી ક્વેશ્ચન પેપર આપે અને અલગથી સપ્લિમેન્ટરી આપે, એવી રીતે નહીં. ક્વેશ્ચન પેપર એ લોકો સાથે નથી આપતા, પણ આ રીતે સપ્લિમેન્ટરીમાં જ ક્વેશ્ચન્સ છાપેલા હોય અને એમાં નીચે જગ્યા મૂકેલી હોય, જેથી આપણને અંદાજ આવે કે મારો જવાબ આટલી સ્પેસની અંદર પૂર્ણ થઈ જવો જોઈએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. વિદ્યાર્થીઓને એક સવાલ એ હોય છે કે સાહેબ, શબ્દોની મર્યાદા જે લખેલું હોય તો એમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? દરેક પરીક્ષા માટે એની સિસ્ટમ અલગ અલગ હોય. જેમ કે રેવન્યુ તલાટીની અંદર એ લોકોએ 1 માર્ક્સના સવાલ, 2 માર્ક્સના સવાલ, 3 માર્ક્સના, 5 માર્ક્સના એવી રીતે પૂછેલા. એની પહેલા સીસીની પરીક્ષા, જે મુખ્ય પરીક્ષા લીધી ગ્રુપ એ માટે, એની અંદર દરેક સવાલ 3 માર્ક્સના હતા. એટલે તમે માનીને ચાલો કે એક સમાન સિસ્ટમ દરેક જગ્યાએ હોતી નથી. ડીવાયએસઓ માટે અલગ હોય, એસટી માટે અલગ હોય, 1-2 માટે અલગ હોય. ક્વેશ્ચન્સ પૂછેનું વેઇટેજ અલગ અલગ હોય. પણ શબ્દોની મર્યાદા જ્યારે લખેલી હોય, મતલબ નિબંધ હોય તો એમાં કૌંસમાં લખેલું હોય કે 200 શબ્દની મર્યાદામાં, 250 શબ્દની મર્યાદામાં અથવા 150 શબ્દની મર્યાદામાં, આ રીતે લખેલું હોય. આ શબ્દની મર્યાદા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે આપણે કોઈ મુદ્દો જાણતા હોઈએ અને એના વિશે આપણે લખવાનું કહે તો એના માટે એ લોકો એવી અપેક્ષા રાખે કે આખા મુદ્દાનો સારાંશ તમે ઓછા શબ્દની અંદર કેમ આપી શકો. જ્યારે ઓછા શબ્દની અંદર વર્ણન કરવાનું કે એનું મહત્વ વધી જાય. આપણને જેટલું આવડતું એ બધું જ લખવાનું નથી, ત્યાં આગળ ઓછા શબ્દની મર્યાદામાં કેમ વધુ સારી રીતે એક્સપ્લેન કરી શકીએ. તો શબ્દોની મર્યાદા જે રહેલી હોય એના માટે તમારે અમુક બેઝિક સેન્સ કેળવી નાખવાની. અને એ બિલકુલ નહીં થતું હોય કે ત્યાં આગળ તમે આન્સર લખો, આના ઉપર લખ્યું હોય કે 150 શબ્દની મર્યાદામાં, અને પેપર ચેકર એક શબ્દ ગણે કે આમાં શબ્દ કેટલા થઈ ગયા, 150 થી કેટલા વધી ગયા, 150 માં કેટલા ઘટી ગયા. એવી રીતે એ લોકો ક્યારેય કાઉન્ટ ન કરે. એ શક્ય જ નથી કે એની અંદર એ લોકો કાઉન્ટ કરીને માર્ક્સ આપે, પણ એક અંદાજ લગાડવામાં આવે. જનરલી શું થાય કે આ રીતે સપ્લિમેન્ટરીમાં જ્યારે તમને સ્પેસ આપેલી હોય અને સ્પેસની અંદર તમે જવાબને પૂર્ણ કરી દો તો એ લોકો શબ્દની મર્યાદા સમજી લેતા હોય. એટલે એક શબ્દને ગણે, જોડિયા શબ્દ હોય તો અડધો કાઉન્ટ કરે, અને એવી રીતે એ લોકો ન ગણે, એવો એની પાસે ટાઈમ નહીં રહેતો હોય. એટલે આપણે મનની અંદર એ ડર નહીં રાખવાનો, અને જ્યારે આપણે લખીએ ત્યારે શબ્દ ગણતા નહીં જવાના. પણ એક અંદાજ તમને રહે એના માટે તમારે એવું વિચારવાનું કે આપણે એક લાઈન હોય એની અંદર કેટલા શબ્દ લખી શકીએ છીએ. દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. કોઈ હોય મોતીના દાણા જેવા અક્ષર કાઢે, એકદમ ઝીણા એક સમાન રીતે, તો બની શકે કે એક લાઈનમાં 10 શબ્દ લખી નાખે. કોઈ 12 શબ્દ લખી નાખે. કોઈ એકદમ ટબ્બા જેવા અક્ષર કાઢે, ખાધેલ પીધેલ સુખી અક્ષર ઘણાના હોય, સુજલામ સુફલામ. ઘણાના જાડિયા પદડિયા અક્ષર હોય. તો બની શકે ઓછા શબ્દ સમાય, પણ માની લો કે આદર્શ રીતે તમે એક લાઈનની અંદર 10 શબ્દ સમાવી દો. 7 અક્ષરની વાત નથી, 7 શબ્દની વાત છે. દાખલા તરીકે આદર્શ રીતે એક લાઈનમાં તમે 7 શબ્દ મૂકી દો. તમને એવી રીતે સવાલ પૂછે કે તમારે 100 શબ્દની મર્યાદામાં જવાબ લખવાનો છે, તો એ સમય દરમિયાન અંદાજે તમારી 15 લાઈન થવી જોઈએ. આ તમે રૂટીન જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે તમારે યાદ રાખવાનું. પછી ડિપેન્ડ કરે કે તમે એક લાઈનમાં કેટલા શબ્દ સમાવી દો. આદર્શ રીતે જો તમે 7 શબ્દ સમાવતા હો તો એવરેજ. તમને એવું કહેવામાં આવે કે 200 શબ્દની મર્યાદામાં તમારો આન્સર લખવાનો છે, તો જનરલી 30 લાઈનની અંદર તમારો આન્સર પૂર્ણ થવો જોઈએ. 250 શબ્દની મર્યાદામાં નિબંધ તમને પૂછવામાં આવે તો તમારે અંદાજિત 35 લાઈન એની અંદર લખાવી જોઈએ. તો આ રીતે એક અંદાજ બેઠાડવાનો. અત્યારથી તૈયારી કરીએ તો અત્યારથી આપણે શા માટે એકદમ આડેધડ તૈયારી કરીએ, અત્યારથી પદ્ધતિસર તૈયારી કરીએ. તો પહેલેથી દિમાગમાં ક્લિયર કરી દો કે આ રીતે જનરલી 100 શબ્દ હોય, જનરલી 200 શબ્દ હોય, જનરલી 250 શબ્દ હોય. તો જે કોમનલી આ રીતે તમને પૂછવામાં આવે એના માટે લાઈન તમને પહેલેથી ખ્યાલ હોય તો એ તમને ટાઈમ ઉપર લખો ત્યારે તમને અંદાજ આવે. ત્યાર પછી આગળ આપણે ચર્ચા એ કરીએ કે અક્ષરનું મહત્વ કેવું રહેતું હોય. તો મેં જ્યારે મુખ્ય પરીક્ષાના સેમિનાર લેવાની વાત કરી ક્લાસની અંદર કે આ રીતે એક આપણે સેમિનાર ગોઠવશું, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મને મળ્યા, અવારનવાર ઓફિસની અંદર આવે અને એમ કે સાહેબ સેમિનારમાં તો ભાગ લેવો છે, આપણે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી, પણ આ અક્ષર છે એમાં ભાગ કેવો ભજવતું હોય, અક્ષરનું કોઈ મહત્વ હોય કે કેમ? તો અક્ષરનું મહત્વ તો દોસ્તો હોય છે. અક્ષરનું મહત્વ કઈ રીતે હોય? તો જો સારા અક્ષર હોય ને તો પેપર ચેકરને માર્ક્સ દેવાની અંદર થોડો આનંદ આવે. જો સારા અક્ષર હોય અને માર્ક્સ આપ્યા હોય તો એના અંદરથી ગિલ્ટી ફીલ ન થાય. એને એમ લાગે કે મેં યોગ્ય વ્યક્તિને માર્ક્સ આપ્યા છે. જો માર્ક્સ સારા હોય તો મતલબ અક્ષર સારા હોય તો માર્ક્સ દેવાની અંદર એને આનંદ આવે. પછી લખાણ કેવું છે એની ઉપર આધાર રાખે કે તમે એમાં કેવું લખ્યું છે. મોતીના દાણા જેવા અક્ષરો લવારી કરી તો માર્ક્સ નહીં મળે પાછા.
એટલે અક્ષરી સારા હોય અને કન્ટેન્ટ સારો હોય તો માર્ક્સ મળવાની શક્યતા વધી જાય છે. મુખ્ય પરીક્ષાની અંદર એબ્સોલ્યુટ વસ્તુ નથી હોતી. તમે નિબંધ લખ્યો આતંકવાદ ઉપર, મેં નિબંધ લખ્યો, તો માર્ક્સ અલગ અલગ હોવાના છે હંમેશા. કોઈ આદર્શ જવાબ ક્યારેય નથી હોતો અને બોર્ડ પણ ક્યારેય પોતાનો આદર્શ જવાબ બહાર નથી પાડતા. તમે આ જીપીએસસી ની પરીક્ષા લીધી, સીસી ની લીધી, તો તમે આદર્શ જવાબ જોઈ લો, ક્યારેય બોર્ડ બહાર નથી પાડતું. આ સબ્જેક્ટિવ બાબત છે. આ ડિપેન્ડ કરે કે પેપર ચેક કોણ કરે છે. એક જ વ્યક્તિનો પેપર એક વ્યક્તિ ચેક કર્યો અને 7 માર્ક્સ મળે 10 માંથી, એ જ નિબંધ એ જ સવાલ માનો કે બીજા વ્યક્તિ ચેક કર્યો તો 10 માંથી 5 માર્ક્સ પણ મળી શકે. આ સબ્જેક્ટિવ બાબત છે આખી. એટલે અક્ષર એમાં મેટર તો કરે છે. જો સારા અક્ષર હોય, કન્ટેન્ટ સારો હોય તો માર્ક્સ મળવાની શક્યતા વધારે છે. અક્ષરને સુધારી શકાય કઈ રીતે? પ્રેક્ટિસથી. જેમ કે મોટા ભાગે અક્ષરની અંદર જે પ્રશ્ન થાય છે, શું પ્રશ્ન થાય છે? ઢ લખવાની અંદર ઘણાને પ્રશ્ન થાય, ઘણાને ટ લખવામાં પ્રશ્ન થાય, ઠ લખવામાં પ્રશ્ન થાય. જે જગ્યાએ વળાંક આવતા હોય તો વળાંક બરોબર ન કરી શકે, જેનાથી અક્ષર એકદમ ખરાબ દેખાય. તો પ્રોપર જે અક્ષર નીકળવા જોઈએ ને એના માટે પ્રેક્ટિસથી થોડા ઘણા સુધારા થઈ શકે ચોક્કસથી. બીજું કે એવા વ્યક્તિ હોય કે જેને શૈક્ષણિક અધ્યયનની ખામી હોય, અમુક પ્રકારની અધ્યયનની ખામી હોય, માનસિક રીતે હોય, લર્નિંગ ડિસેબિલિટી જેને કહેવાય, એ જેનામાં હોય ને દોસ્તો, એને અક્ષર ન સુધરી શકે. જેમ કે અધ્યયનની ખામી હોય છે જેને ડિસગ્રાફિયા કહેવામાં આવે, ડિસગ્રાફિયા. તો આ ડિસગ્રાફિયાની જે બાબત હોય ને એમાં પ્રશ્ન થઈ શકે. જેમ કે હું તમને સમજાવું, આ અધ્યયનની એક ખામી હોય છે ડિસગ્રાફિયા, જેની અંદર તમને કયા પ્રકારે દેખાય. જો આ જે લખાણ છે ને દોસ્તો, આને ડિસગ્રાફિયાની બીમારી કહેવાય. આ ગમે એટલો પ્રયાસ કરે તેમ છતાં ન સુધારી શકે. જેમ કે આ ડિસગ્રાફિયા છે, આ અધ્યયનની ખામી તરીકે ઓળખવામાં આવે કે જેની અંદર ગમે એટલો પ્રયાસ કરે પણ તેમ છતાં અક્ષર બરોબર ન પાડી શકે. ઘણીવાર એવું બને કે એક જ વાક્ય હોય પણ અમુક શબ્દો ઉપર ગળી ગયા હોય, કાં તો અમુક નીચે હોય, એક લાઈન પ્રોપર ન દેખાતી હોય. તો આ પ્રકારની જે સમસ્યા હોય તો એને તો મુખ્ય પરીક્ષા માટે માંડી વાળવું જોઈએ મિત્રો. પણ મને નથી લાગતું કે તમને ડિસગ્રાફિયા હોય. તમે અક્ષર નથી સારા કરતા, એની પાછળ ઘણીવાર આળસ કામ કરતી હોય. ઘણા શું કરે કે ક લખવું હોય ને ક, તો એના માટે ઈ પ્રોપર ન લખે, ક આ રીતે ન લખે, ઈ ક આમ લખે. તો એમાં એની આળસ કામ કરતી હોય. તો ડિસગ્રાફિયાની બીમારી હોય તો વાત આખી અલગ છે. મતલબ બીમારી તો ન કહેવાય, ખામી કહેવાય, તો એ આખી અલગ વાત છે. પણ તમે કદાચ ધારશો તો થઈ શકશે. બીજું કે અક્ષરને લઈ અને વધારે પડતું એવું નહીં વિચારવાનું કે જેના ખૂબ સારા અક્ષર હોય એ જ પાસ થાય. એવું બિલકુલ નથી. અક્ષર તમારા એવરેજ હોય અને સામેવાળાને બસ સમજમાં આવી જતું હોય કે આ શું કહેવા માંગે છે, તો એ માર્ક્સ તો મળે. માત્ર અક્ષરની પર ફોકસ નથી કરતા. ત્યાં આગળ જે વ્યક્તિને લેવાના છે એ સારા કર્મચારી લેવાના છે. જ્યારે જેને શું લેખન હોય એને જ નથી લેવાના, સમજો. એની પાસે ખાલી લખવાનું કામ નથી કરવાનું જોઈને, એને અધિકારી બનાવવાના છે. તો દરેકના અક્ષર એકદમ મોતી જેવા હોય એવું જરૂરી નથી. અને હવે તો ટાઈપિંગનો જમાનો થઈ ગયો ને. તમે અધિકારી બન્યા પછી એમ કહી દો હું તમને ટાઈપ કરીને આપી દઈશ તોય હાલે. એટલે લોકો માત્ર અઠાગ્રહ ન રાખે અક્ષર સારા હોય તો જ માર્ક્સ દેશો. જેમ કે હું તમને સમજાવું કે અક્ષર સારા ન હોય તો એ કામ થઈ શકે. જેમ કે આ છેલ્લે જીપીએસસી ની પરીક્ષા પાસ કરી ગાંધીનગરમાંથી એક બેન છે, ડીવાયએસઓ બન્યા, એમની આ સપ્લિમેન્ટરી છે. તો એમના અક્ષર તમે જોશો તો એકદમ મોતીના દાણા જેવા નથી, પણ હા એના અક્ષર એવા એવરેજ થી વધુ સારા છે કે જેથી કરીને સામેવાળાને સમજમાં આવી જાય કે શું લખેલું છે. હું તમને એમ સમજાવું કે તમે જ્યારે એકદમ ચીપી લખવા જશો ને ત્યારે ભૂલ વધારે પડશે. તમે અક્ષરનું બહુ ધ્યાન રાખીને લખવા જશો તો એનાથી તમને સમય નહીં રહે પેપરની અંદર. તો એવું અઠાગ્રહ નહીં રાખવાનું કે ના એકદમ આરામથી હું લખીશ તો જ થશે. આ એકદમ આરામથી લખેલા અક્ષર જ નથી. બીજું કે લખતી વખતે ચેક ન થવી જોઈએ એવો અઠાગ્રહ ન હોય. આ ચેક કઈ થાય તમે જુઓ, અને તો એ 7.5 માર્ક્સ મળ્યા છે. તો ચેક થઈ શકે, કેમ ન થઈ શકે? એટલે મોક ટેસ્ટ નું પેપર છે, આ ફાઇનલ જીપીએસસી નું પેપર નથી. જે મોક ટેસ્ટ આપણે લીધેલી હોય એના આ પેપર છે. તો ચેક થઈ શકે. આજે હું લખવા માટે બેઠો તો મારી ચેક થાય, જીપીએસસી ના અધ્યક્ષ હસમુખ દાદા લખે તો એનાથી ચેક થાય, કોઈ પણથી થાય ને ભાઈ. આપણે કમ્પ્યુટરમાં ભૂલ પડે ને આપણે ઇરેઝ કરીએ છીએ. એટલે તમે જ્યારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે મનની અંદર અક્ષર તમારા સહેજ એવરેજ હોય અથવા એવરેજ થી સહેજ નીચે હોય તો ડર નહીં રાખો કે માર્ક્સ આપણને નહીં મળે.
અક્ષર એક તો સુધરી શકે એ યાદ રાખો પ્રેક્ટિસથી, જે જગ્યાએ આપણે ભૂલ પડતી હોય એમ. અને પરીક્ષાની અંદર એકદમ ચીપી ચીપીને લખવા તમે જાઓ, ઘણા નથી બોલવાની અંદર ચીપી ચીપીને બોલવાની ટ્રાય કરે ને એમાં 3 જગ્યાએ શબ્દ કંઈક ફેરવી નાખે. એમ નથી કરવાનું. આપણે જે લખવાનું છે એ બિંદાસ્ત જ લખવાનું છે. તમે એકદમ આરામથી રિલેક્સ લખશો ને તો જ પેપર ત્યાં આગળ પૂર્ણ થશે. તો અહીંયા આગળ અક્ષરનો પહેલા તમારે ડર કાઢી નાખવાનો છે. એના ઉપરાંત આપણે વાત કરીએ કે કેવી રીતે લખવું જોઈએ. તો લખવાની અંદર કેટલીક બાબતોનું ધ્યાન આપણે પહેલેથી જો રાખતા થઈ જઈએ તો પેપર આવે ત્યાં સુધી પ્રેક્ટિસ થઈ જાય. 2 દિવસની રાહ હોય ને ત્યારે આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ એ પ્રકારે એનાથી ફાયદો નહીં થાય. અત્યારથી પ્રેક્ટિસ કરવાની. જેમ કે પોઈન્ટ પાડીને આપણે લખી શકીએ અથવા તો પેરેગ્રાફ અથવા ફકરાની અંદર આપણે લખી શકીએ. વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સાહેબ જે જવાબ આપણને પૂછે એ પોઈન્ટ પાડીને લખવા જોઈએ કે પેરેગ્રાફમાં જ લખવા જોઈએ. તો ડિપેન્ડ કરે કે આપણને સવાલનો જવાબ કઈ રીતે માંગે છે. તમને એવી રીતે જવાબ માંગે છે કે જેની અંદર હકારાત્મક બાબત પૂછી, નકારાત્મક બાબત પૂછી તો તમારે એમાં પોઈન્ટ પાડવા જોઈએ. જેની અંદર તમને એવું કીધું કે વિશ્લેષણ કરો, ચર્ચા કરો, એમાં પેરેગ્રાફ પાડવા જોઈએ. તો કઈ રીતે જવાબ આપણી પાસે માંગે છે એની પર આધાર રાખે. તો એમાંય હઠાગ્રહ નહીં રાખવાનું કે હું દરેક જવાબ પોઈન્ટમાં જ લખીશ, દરેક જવાબ હું પેરેગ્રાફમાં જ લખીશ. એમ નહીં, ડિપેન્ડ કરે કે સવાલનો જવાબ કઈ રીતે માંગે છે. પછી આપણે જે પોઈન્ટની અંદર લખતા હોઈએ દોસ્તો, તો પોઈન્ટની અંદર તમે અહીંથી પહેલો પોઈન્ટ શરૂ કર્યો, અહીંથી લખવાનું શરૂ કર્યું, બંધારણ વિશે કંઈક લખ્યું કે બંધારણની પ્રસ્તાવના આમુખ કહેવાય, આ રીતે તમે પહેલો પોઈન્ટ લખ્યો. ત્યાર પછી બીજો પોઈન્ટ લખો તો અહીંથી જ શરૂ થવો જોઈએ, એ અહીંથી ના શરૂ થવો જોઈએ. ત્યાર પછી હું તમને એ સમજાવું કે 2 શબ્દ આપણે જ્યારે લખીએ ને 2 શબ્દ, ત્યારે એની વચ્ચેના જે ગેપ હોય ને એ લગભગ સમાન રહેવા જોઈએ. આ લખવાની ટેવ પાડવાની વાત છે અત્યારથી. આ તો આપણા હાથમાં છે ને આ તો થઈ શકે. આ કોઈ શીખવાડે કે ના શીખવાડે તો એમને ખ્યાલ આવે. હવે એની જગ્યાએ હું આમ લખીશ કે બંધારણની પ્રસ્તાવના આમુખ કહેવાય. તો અહીંયા આગળ કોના માટે આળોટવા માટે જગ્યા રાખી મને એમ કહે. અક્ષર અને સાથે લખાણ કઈ રીતે છે એ બંનેનું મહત્વ છે. તો વચ્ચે વચ્ચે ગેપ ના પાડો. ત્યાર પછી ઘણાને એવી ટેવ હોય કે એક અહીંયા આગળ લાઈન લખી પછી બીજી લાઈન હોય ને એ કોઈકના માટે રહેવા દે, ખટારો પસાર થવા, પછી બીજી લાઈન અહીંયાથી લખે. મતલબ વચ્ચે તમે લાઈનમાં ગેપ શા માટે રાખ્યો? એક લાઈન છોડીને ઘણા લખે છે. નોટબુકમાં મેં ફેરનોટમાં ઘણા જોયું છે કે વચ્ચે એક લાઈન છોડી દે. એ ક્યાં જરૂરિયાત છે? સપ્લિમેન્ટરીમાં થોડી તમને વધારે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી આપશે. કોલેજની પરીક્ષા હોય ને, કોલેજની પરીક્ષામાં સપ્લિમેન્ટરી એક્સ્ટ્રા લેવાથી માર્ક્સ વધે. અને એમાં જ્યારે કોઈ કોલેજની એક્ઝામમાં સપ્લિમેન્ટરી માંગે ને ત્યારે આસપાસ વાળા જોયા કરે કે ઓહો એ કેવા છો, ખરી હોશિયાર વિદ્યાર્થી છે. અહીંયા સપ્લિમેન્ટરી એક્સ્ટ્રા નહીં આપે તો એમાં છાપેલા સવાલ હશે ને જગ્યા હશે. તો વચ્ચે કોઈ ગેપ નથી પડવાનો. ત્યાર પછી લખાણ કેવું હોવું જોઈએ, કઈ રીતે લખવું જોઈએ, તો એની અંદર વચ્ચે વચ્ચે દોસ્તો આપણે જે ઇન્વર્ટેડ કોમા હોય ને એનો ઉપયોગ કરવો જોઈએ. ફેરનોટ ઘણાની હું જોઉં છું એમાં વચ્ચે અમુક ઘરેણાનો ઉપયોગ થવો જોઈએ ને આ બધાને આભૂષણ કહેવાય લખાણના. ઘરેણાનો ઉપયોગ જ ના કરે, સીધું લખી નાખે સડસડાટ. પછી અડધું વાક્ય પૂરું થાય ત્યાં અલ્પ વિરામ નામની વસ્તુ આવે, પછી સેમી કોલમ આવે. આ પ્રકારના ગુજરાતી ભાષાની અંદર ઘરેણાઓ કેટલાક આપ્યા છે. જે તમને ગુજરાતી લેખન શરૂ કરે છે ને ત્યારે શરૂઆતની અંદર 3 લેક્ચર તો એવા જ આપશે કે લેખન કેમ કરવું જોઈએ. ડાયરેક્ટ નિબંધ ને પત્ર શરૂ નહીં કરે, પણ શરૂઆતની અંદર 3 લેક્ચરની કામગીરી એવી હશે કે લખાવું કેમ જોઈએ એ તમને શીખવાડશે પહેલા. પછી જરૂર પડે ને ત્યાં અંડરલાઈન કરવી જોઈએ, અંડરલાઈન. હવે જીપીએસસીમાં અમારથી એક બેચ શરૂ છે મુખ્ય પરીક્ષા માટે. તો મેં પહેલા દિવસે આ બધી વિગતો સમજાવી કે તમારે અંડરલાઈન કરવું જોઈએ. પછી મેં હોમવર્કની અંદર સવાલ આપ્યા, એ ચેક કર્યા. તો એક વ્યક્તિએ શું કર્યું કે લાગટ અંડરલાઈન કર્યું. લાગટ એક લાઈનમાં 3 જગ્યાએ 7 શબ્દ હોય એમાંથી 3 શબ્દમાં અંડરલાઈન. કે સાહેબ તમે કીધું પણ એમાં મતલબ હોલસેલ ભાવ ઉપયોગ નહીં કરવાનો. આનો તમે જેમ ઓછો ઉપયોગ કરો એમ એનું મૂલ્ય વધે ને, એમ તમે એક સાથે વધારે પડતો ઉપયોગ ના કરી શકો. તો અંડરલાઈન એવી જગ્યાએ કરાય કે જે શબ્દને તમે હાઇલાઇટ કરવા ઈચ્છતા હો, જે ફેક્ટ હોય, જે આંકડાકીય માહિતી હોય એને તમે અંડરલાઈન કરી શકો. ઇન્વર્ટેડ કોમામાં તમે શું લખી શકો? કોટ લખી શકો. પણ દરેક જગ્યાએ ઇન્વર્ટેડ કોમા ન હોય. પછી કઈ રીતે લખાવું જોઈએ એની અંદર દોસ્તો તમારે યાદ રાખવાનું કે જ્યારે તમે કોઈ અગત્યની વિગત લખો ત્યારે કોઈની પંક્તિ તમે ટાંકી શકો. ત્યાર પછી તમે કોઈનું સ્ટેટમેન્ટ હોય ને એને તમે મેન્શન કરી શકો, એનાથી શરૂઆત કરી શકો. ત્યાર પછી તમે
કહેવત હોય એનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી તમે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી કોઈ મહાનુભાવ વિશેની બાબત હોય એના વિશે લખી શકો. ત્યાર પછી તમે કોઈ ગઝલ હોય એની પંક્તિ લખી શકો. આ બધી વિગતો તમે લખી શકો. કોઈ નિબંધ લખતી વખતે તમે ખાસ કરીને આ બધાનો ઉપયોગ કરો ને દોસ્તો, તો અન્યના જવાબ કરતા સહેજ અલગ તરી આવે. એના માટે શું કરી શકાય? એના માટે આપણે અલગથી એક નોટ બનાવી શકીએ કે જ્યારે જ્યારે તમને કોઈ અગત્યની પંક્તિ, કહેવત, કોઈ મહાનુભાવના સ્ટેટમેન્ટ આ બધું દેખાય એ સમય દરમિયાન તમે અલગથી લખી દો. છેલ્લે પરીક્ષા દેવા જાઓ તો એ નોટબુકમાં નજર મારીને જતું રહેવાનું. જેમ કે તમને ડીપીએસપી ને લઈને કોઈ સવાલ પૂછે છે, ડીપીએસપી ને લઈને, તો તમે ડોક્ટર બી આર આંબેડકરનું સ્ટેટમેન્ટ સૌથી પહેલા ઉપર મૂકી દો કે ડોક્ટર બી આર આંબેડકરના મતે ડીપીએસપી ભાગ નંબર 4 એ ભારતીય બંધારણનું નવીન લક્ષણ છે. એનાથી શરૂઆત કરો. ઉપર ઇન્વર્ટેડ કોમા લખી દો. અથવા તમને એવો સવાલ પૂછે છે કે કેગની કામગીરી વિશે લખો, કેગની જવાબદારી વિશે લખો, તો એ સમયે ડોક્ટર બી આર આંબેડકરે શું કહેલું હતું કે કેગ ભારતીય બંધારણના સૌથી મહત્વપૂર્ણ પદાધિકારી છે. આવા હું તો બંધારણ વિશેની વાત કરું. જ્યારે પંચાયતી રાજની વિશે તમને માહિતી આપે, સ્થાનિક સ્વરાજના મહત્વ વિશે, તો ગાંધીજીનું તમે વાક્ય લખી દો કે જો મારું ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં. આવા જે કોટ હોય, કોઈ મહાનુભાવે કીધેલા હોય, એની અલગથી નોટ બનાવી જોઈએ આપણે. અને એ નોટ આપણે છેલ્લી ઘડીએ રિવિઝનમાં લેવાની કે જ્યારે પરીક્ષાનો થોડો સમય બાકી હોય તો એકવાર ફટાફટ નજર મારી દો. એવી કહેવત તમને ગમી ગઈ હોય, પર્યાવરણને લગતી કેટલીક બાબતો હોય, મહિલાઓની સુરક્ષાને લગતી બાબતો હોય, અને મહિલાઓ વિશે કોઈ સારું કોટેશન આપ્યું હોય, સ્ટેટમેન્ટ આપ્યું હોય, તો આ બધી વિગતો, જેમ કે રાજ્યપાલમાંથી કોઈ સવાલ પૂછાય તો ડોક્ટર બી આર આંબેડકરે જે કીધેલું હતું કે રાજ્યપાલની સત્તાની વાત તો દૂર રહી, એમની માત્ર ફરજ છે જે નિભાવવાની છે. સરોજિની નાયડુના મતે રાજ્યપાલ સોનાના પાંજરામાં પૂરાયેલા પોપટ છે. આવા જે કોટ હોય, આવા જે સ્ટેટમેન્ટ હોય, એને અલગથી યાદ રાખો. તમારે મહત્તમ પ્રયાસ એ કરવાનો હોય કે 5 માર્ક્સનો સવાલ હોય તો મને મહત્તમ 4 કેમ આવે, 4.5 માર્ક્સ મને કેમ મળે? 5 માંથી 5 મળી આદર્શ વાત છે આખી. પણ 10 માર્ક્સની બાબત હોય તો મને કેમ 7 માર્ક્સ મળે, 8 માર્ક્સ કેમ મળે? તો એ આવા જે ઘરેણા હોય ને એનો ઉપયોગ કરવાનો. પછી લખાણ જ્યારે આપણે તૈયાર કરીએ છીએ તો એવું જરૂરી નથી બિલકુલ કે તમે સળંગે સળંગ લખો, પોઈન્ટમાં જ લખો, પેરેગ્રાફમાં જ લખો. તમે વર્ગીકરણ ચોક્કસથી કરી શકો ને. વર્ગીકરણ કરો. તમે જે જગ્યાએ ક્લાસિફિકેશનની જરૂર પડે ત્યાં વર્ગીકરણ કરી દો એરો કરીને. ત્યાર પછી જે જગ્યાએ ટેબલ બનાવવાની જરૂરિયાત ઊભી થાય ત્યાં ટેબલ તમે બનાવી દો. ત્યાર પછી જે જગ્યાએ તમને કોઈ જગ્યાએ ફ્લો ચાર્ટ બનાવવાની જરૂર પડે છે ત્યાં ફ્લો ચાર્ટ બનાવી દો. જેમ કે તમને કોઈ બાબતના ફાયદા ગેરફાયદા પૂછે તો આ રીતે લખો ને, આમ ફાયદા કરીને લખો, અને ત્યાર પછી તમે આમ એરા પાડી દો, ફ્લો ચાર્ટ બનાવી દો. અથવા કોઈ પ્રોસેસ વિશે તમને પૂછવું હોય તો પ્રોસેસ માટે ફ્લો ચાર્ટ બનાવી શકો કે પહેલું પગથિયું આ છે, ત્યાર પછી બીજું પગથિયું આ છે, ત્યાર પછી ત્રીજું પગથિયું. પ્રોસેસ માટે ફ્લો ચાર્ટ બનાવો. જેમ આપણે 11-12 સુધી ભણ્યા અને એમાં લેખન આવતું દોસ્તો, એ જ લેખન છે અહીંયા. આમાં કોઈ આવું નથી. એ સમયે આ બધાનો ઉપયોગ કરતા આપણે. તો લેખનની અંદર તમે જેટલી ચિત્રાત્મક બાબત રજૂ કરો, ભૂગોળને લગતી બાબત હોય અને નદીનો સવાલ હોય તો એકદમ રફની અંદર તમે મેપ દેખાડી દો ચાલે. તો આ બધી બાબત એવી છે કે જે આપણા માર્ક્સની અંદર વધારો કરી શકે. જે મળતા હોય ને એવરેજ, એની કરતા તમને સારા માર્ક્સ આપી શકે. તો કઈ રીતે લખવું જોઈએ એનો સારાંશ હું તમને આપી દઉં. તો પોઈન્ટ પાડીને અથવા પેરેગ્રાફમાં અથવા વર્ગીકરણ, ફ્લો ચાર્ટ, ટેબલ આ બધાનો ઉપયોગ કરી અને લખાવવું જોઈએ. ત્યાર પછી જે લખીએ એમાં એટલું ધ્યાન રાખીએ કે ક્રમબદ્ધ રીતે લખીએ, બે શબ્દ વચ્ચે સ્પેસ એકદમ પ્રોપર મૂકીએ. ગુજરાતી ભાષાના જે ઘરેણાઓ છે એનો ઉપયોગ કરીએ, ઇન્વર્ટેડ કોમા હોય, અંડરલાઈન કરીએ, અને ત્યાર પછી કોઈ કોટેશન, કહેવત, રૂઢિપ્રયોગ આ બધાનો ઉપયોગ કરીએ. તો આપણું જે લખાણ છે ને એકદમ સદ્ધર લખાણ દેખાવું જોઈએ દોસ્તો. એના પછી આપણે આગળ વાત કરીએ. ઘણા જે રીતે બોલતા હોય ને એ જ રીતે લખવાનો આગ્રહ રાખે. બોલવાની પ્રક્રિયા અલગ હોય. જેમ કે હું કોઈને પૂછું તું ક્યાં ગયો હતો, એ બોલવા માટે બરાબર છે ક્યાં ગયો હતો, પછી લખવાની અંદર ન હોય. ત્યાં ગયો હતો એમ જ લખાવવું જોઈએ, ત્યાં ગયો હતો એમ ન લખાવવું જોઈએ, ગયો તો એમ ન લખાવવું જોઈએ. તો હું જે જીપીએસસી ના પેપર અમુક ચેક કરું છું, ગાંધીનગરની અંદર મેં અમુક પેપર ચેક કર્યા, તો એની અંદર મેં એ જોયું કે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ હોય તો એમાં એની જે બોલી હોય એના શબ્દો લખી નાખે. કાઠિયાવાડી હોય તો એના જે બોલીના શબ્દો એ લખી નાખે. પછી સુરતી હોય તો એના શબ્દનો ઉપયોગ કરે. લખાવું શુદ્ધ ગુજરાતી જોઈએ. ભલે કહેવાની અંદર આપણે ગમે બોલીએ અને બોલતી વખતે આપણે પોતાની બોલીનો ઉપયોગ કરીએ, પણ લખાવું એ જ રીતે જોઈએ જે રીતે શુદ્ધ ગુજરાતી લખાય.
ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. લખવાની પ્રેક્ટિસ કરવાથી લેખન સુધરે. મુખ્ય પરીક્ષાની તૈયારી આપણે કરીએ છીએ, પણ એના માટે લખવાની પ્રેક્ટિસ જ ન કરીએ અને દરેક વિગત આપણે વાંચીને તૈયાર કરીએ તો ક્યાંથી મેળ પડશે? વાંચવું ચોક્કસથી જોઈએ, પણ હારવાર પાછું લખાવવું જોઈએ. તમે જેટલું વાંચો એટલીસ્ટ એની કરતા ત્રીજા ભાગનું તો લખીએ. લખવાની પ્રેક્ટિસ આપણે કેમ કરવાની છે? લખવાની પ્રેક્ટિસ આપણે એ રીતે કરી શકીએ. સૌથી પહેલા તો પૂછાયેલા પ્રશ્નો જે હોય ને એનો અભ્યાસ કરો. પૂછાયેલા પ્રશ્નો, પીવાયક્યુઝ, ડીવાયએસઓ, એસટીઆઈ, જીપીએસસી 1-2, સીસી, જેટલી પરીક્ષાઓ લેવામાં આવી એમાં ગુજરાતીમાં નિબંધ કેવા પૂછાય છે, અંગ્રેજીમાં કઈ રીતે પૂછાય છે, જનરલ સ્ટડીમાં ચંદ્રગુપ્ત મૌર્યમાંથી સવાલ કેમ નીકળે છે, પછી બંધારણમાંથી જે સવાલ નીકળે ને એમાં અલગ અલગ સ્તર છે. જેમ કે જીપીએસસી 1-2 હવે જે સવાલ પૂછે છે એની અંદર કોન્સેપ્ટ બહુ બધા પૂછે છે, યુપીએસસી માંથી કોપી કરે છે અત્યારે હાલમાં. પણ ડીવાયએસઓ સુધીની જે પરીક્ષા છે ને દોસ્તો, એમાં એકદમ ફેક્ચ્યુઅલ માહિતી પૂછે છે, એકદમ ફેક્ચ્યુઅલ માહિતી. આ સીસી ની તમે તૈયારી જે કરશો ને એની અંદર બંધારણના સવાલ પૂછે તો એકદમ સહેલા પૂછાય છે, કોઈ અઘરો સવાલ નથી પૂછતા. જેમ કે હું તમને સમજાવું કેવા સવાલ પૂછાય છે. એકવાર ડીવાયએસઓ ની પરીક્ષામાં એવો સવાલ હતો કે 5 રીટના પ્રકાર વિશે સમજાવો. હમણાં જ કોઈ એક પરીક્ષાની અંદર ક્લાસ 3 માં એવું પૂછાણું કે 5 રીટના નામ લખો. આજે 1 માર્ક્સ ની અંદર સવાલ પૂછાતા તલાટી રેવન્યુમાં, એની અંદર આ સવાલ હતો 5 રીટના નામ લખો. ત્યાર પછી કદાચ પૂછે તો એમ લખે કે રાષ્ટ્રપતિની જે માફી આપવાની સત્તા છે એના પ્રકાર જણાવી દો. બંધારણનું મૂળભૂત માળખું શું કહેવાય એના વિશે જણાવો. કેશવાનંદ ભારતી કે શું રહેલો તો જણાવો. એવા તમને સવાલ પૂછે છે કે જેની અંદર એકદમ ફેક્ટ્સ આવે છે, ટુ ધી પોઈન્ટ તમારે જવાબ લખવાનો છે, એમાં કોઈ વિશ્લેષણ માંગતા નથી. તમે જો પ્યોર ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો એના માટે એ મગજમાંથી કાઢી નાખો કે તમારી પાસે એનાલિટિક બાબત પૂછવામાં આવશે. 5 માર્ક્સનો સવાલ હોય ને 5 માર્ક્સ, એમાં 100 શબ્દની મર્યાદામાં લખવાનું છે. હવે 100 શબ્દની મર્યાદામાં તમે કેટલું વિશ્લેષણ કરશો? સીસી ની અંદર 3 માર્ક્સના સવાલ પૂછ્યા, 3 માર્ક્સ, એમાં ક્યાંથી વિશ્લેષણ ક્યાંથી કરવાનું? 3 માર્ક્સની અંદર 40 શબ્દની મર્યાદા, 40 થી 50 શબ્દની મર્યાદા હતી. તમે તમારી નોટબુકમાં 40-50 શબ્દ લખીને એકવાર ગણજો કેટલી લાઈન થાય છે. 6 કે 7 લાઈન તો માંડ થઈ જશે. 6-7 લાઈનમાં તમે કેટલું વિશ્લેષણ કરશો મને કહો? ત્યાં એવા તમારે જવાબ નથી તૈયાર કરવાના ક્લાસ 3 માટે કે જેમાં વિશ્લેષણ હોય, જેમાં બહુ એનાલિટિક આપણે બાબત લખવાની હોય. એમાં ટુ ધી પોઈન્ટ તમને પૂછવામાં આવશે. જેમ કે તમને એવું પૂછે કે રાજ્યપાલની ધારા કઈ સત્તા જણાવો. ત્યાર પછી તમને એવું પૂછે કે રાષ્ટ્રપતિનો વીટો પાવર જણાવો. ત્યાર પછી સંસદના સત્ર વિશે માહિતી લખો. અથવા તમને એમ પૂછે કે સામાન્ય બિલ વિશે જણાવો, નાણાકીય બિલ વિશે જણાવો. તો આમાં કોઈ વિશ્લેષણ નથી, જે ફેક્ટ્સ આપણે જાણીએ છીએ લખવાનું છે. તો હું તમને જે સમજાવવા માંગુ એ કે લખવાની પ્રેક્ટિસ જે આપણે કરીએ ને એના માટે સૌથી પહેલા પૂછાયેલા પ્રશ્નો તો આપણને ખ્યાલ હોય કે ક્લાસ 3 માં આવું પૂછે ને. તમે ખાલી એકવાર ક્લાસ 3 ના પ્રશ્ન જોઈ લેશો ને કે છેલ્લે સીસી તલાટી રેવન્યુ કેવા પૂછાય, હું તમને ટેલિગ્રામની અંદર મૂકી દઈશ. આજે સીસી ના પેપર છે ને સપ્લિમેન્ટરી આખી મારી પાસે આવી ગઈ, ગુજરાતી, અંગ્રેજીની અને જનરલ સ્ટડીની. તલાટી રેવન્યુ માટે આવી નથી, પણ જે વિદ્યાર્થીઓ પેપર દેવા માટે ગયા હતા એમણે યાદ કરીને મને લખીને આપ્યા છે કે સાહેબ આવા સવાલ હતા. એ તમે સવાલ જોઈ લેશો ને તમે એમને મળવા ફૂલ થઈ જશો. જનરલ સ્ટડીમાં આવા સવાલ જે પૂછાય છે એ આપણે ટેકલ કરી શકીએ એમ છીએ. જ્યાં સુધી આપણે નથી જાણતા ત્યાં સુધી કન્ફ્યુઝન વધારે છે. એકવાર તમને ખ્યાલ આવે કે ઇતિહાસમાંથી આવા સવાલ પૂછાય છે કે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવાય ભારતના ઇતિહાસમાં. તો એ તમે એમને જયારે તૈયારી કરો જનરલ બેચમાં ત્યારે તમે ભણતા હો છો કે કયા કારણથી કહેવાય છે. હડપ્પન સંસ્કૃતિમાંથી લગભગ સવાલ નીકળે છે મિત્રો, હડપ્પન સંસ્કૃતિની વિશેષતા અને ખાસિયત ને વગેરે. તો કોઈ અઘરી બાબત નથી, એટલે આપણે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ માટે સૌથી પહેલા પૂછાયેલા પ્રશ્નો હોય એનું એનાલિસિસ કરવાનું, કેવું પૂછે છે. બીજું ક્યાંથી પ્રેક્ટિસ કરી શકીએ તો કે મોક ટેસ્ટ જ્યારે ગોઠવે ને ત્યારે એમાં અચૂકથી ભાગ લેવાનો. આ મોક ટેસ્ટ તમારો એક હથિયાર હોય છે જે તમારી તૈયારીની ધાર કાઢે છે. કોઈ પણ મોક ટેસ્ટ મુખ્ય પરીક્ષા માટે લેવાય, હું તો એમ કહું પ્રિલિમ માટે લેવાય ને એમાં જોડાઈ જાઓ. એટલે મોક ટેસ્ટની અંદર જોડાઈ જવાનો મતલબ એમ નથી કે તમે દરેક જગ્યાએ જોડાઈ જાઓ અને માનસિક રીતે હેરાન થઈ જાઓ, એમ નહીં. પણ મોક ટેસ્ટમાં એટલીસ્ટ એકાદી મોક ટેસ્ટ સિરીઝમાં તમે જોડાઈ જાઓ. કેટલાક વિદ્યાર્થી એવો ડર રાખતા હોય છે કે મોક ટેસ્ટમાં હું જોડાવું ત્યાર પછી મને માર્ક્સ ન આવે તો હું ડીમોટિવેટ થઈ જાઉં છું, એવું ઘણાને લાગે છે. પણ મોક ટેસ્ટમાં તમે જોડાવ, તમારે જે માર્ક્સ આવે છે ને રિયલમાં માર્ક્સ નથી, સમજજો.
ખાલી પ્રેક્ટિસ માટે છે કે તમારે સમયની અંદર પેપર પૂરું થાય છે, આ પ્રકારના સવાલ પૂછાય તો આવડે છે કે નથી આવડતું વગેરે. એના માર્ક્સ એ ફાઇનલ માર્ક્સ નથી હોતા. મોક ટેસ્ટમાં કોઈ એવો દાવો કરતા હોય કે અમારામાંથી પૂછાય તો એ ખોટા હોય છે. એ માત્ર પ્રેક્ટિસ માટે, બરાબર છે. તો મોક ટેસ્ટમાં જોડાવાનો આગ્રહ આપણે હંમેશા રાખવાનો. કોઈ એટલીસ્ટ એકાદી મોક ટેસ્ટ સિરીઝમાં આપણે જોડાઈએ. ત્યાર પછી આપણે ક્યાંથી લખી શકીએ? તો જે પૂછાઈ શકે એવા સવાલ હોય, પૂછાઈ શકે તેવા પ્રશ્નો, પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે જાતે બનાવી શકીએ. ત્યાર પછી અહીંથી તમને પ્રોવાઈડ થઈ શકે. એ જ રીતે તમને ચેટ જીપીટી ગ્રોક તમને કહી શકે. તમે ખાલી ટ્રાય મારજો કે આમુખમાંથી મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સવાલ જોઈએ છે, ખાલી એટલું લખજો. તમને એ આપશે, એમાંથી પ્રેક્ટિસ કરો, તમને જવાબ આપશે. એટલે તમને થોડો અંદાજે આવશે. ભલે એ જવાબ જે ગ્રોક આપે છે એક્ઝેક્ટ નથી હોતા, સમજજો. એ જે જવાબ આપે છે એમાં ઘણીવાર ભૂલ હોય છે, એટલે એના જવાબને આદર્શ નથી માનવાનો. કેમ કે ગ્રોક અને ચેટ જીપીટી હજી એના શિશુ અવસ્થાની અંદર છે, હજી એનો વિકાસ નથી થયો, હજી મેચ્યોર બનવાનું બાકી છે. એટલે એમાં ઘણીવાર આપણને રમાડી જાય છે ખરા. એટલે આપણે એમાંથી માત્ર સવાલ લઈ શકીએ પ્રેક્ટિસ માટે, પછી એ લખવાનું. પછી આ લખવાની પ્રેક્ટિસ જે કરવાની છે ને, એમાં અત્યારે તમારા લોકોએ હજી પ્રિલિમ પરીક્ષાની તૈયારી હારવાર શરૂ હોય છે. તમે જે બધા મુદ્દા કઈ ભણી નથી ગયા, ભણવાના બાકી છે. એટલે આખો દિવસ મેઇન્સની તૈયારી કર્યા કરીએ ને, એ ખોટું પાછું. કેમ કે તમે આખા દિવસ દરમિયાન જોશો કે નિબંધ લખવા જાઓ તો આખા દિવસમાં મૂળ 1 કે 2 નિબંધ માંડ લખાય. સાંજ પડે તમને ગિલ્ટી ફીલ થાય કે આખો દિવસ ગયો મારે. એટલે તમારે ડેઈલી મેઇન્સની તૈયારી નથી કરવાની, પણ અત્યારથી ધીમે ધીમે નાના ટાર્ગેટ સેટ કરવાના છે. નાના ટાર્ગેટ. નાના ટાર્ગેટ જ્યારે ફૂલફિલ થાય ને તો કોન્ફિડન્સ આવે. તમે યાદ કરજો કે જ્યારે તમે કોઈ શેડ્યુલ બનાવ્યું હોય અને શેડ્યુલ મુજબ તમે જ્યારે બિહેવ કર્યું હોય ને, એટલું તમે જ્યારે વાંચી લીધું હોય ને, ત્યારે અંદરથી એમ બહુ આનંદ આવે કે આજ મેં મારું કામ કરી નાખ્યું. યસ. પછી ઘણા તો આમાં મેં કરી નાખે, વાહ ડિયર વાહ, આજ કામ કરી નાખ્યું તેમ. અને જે દિવસે તમે શેડ્યુલ બનાવ્યું હોય અને ફોલો માનો કે ન થઈ શક્યું હોય તો થોડો ગિલ્ટી ભાવ અંદરથી રહ્યા કરે કે મારે રહી ગયું, પછી મનની અંદર હાલ્યા કરે. તો આપણે કામ કરીએ ને, નાના ટાર્ગેટ સેટ કરીએ. બહુ મોટા શા માટે સેટ કરીએ? તમે અત્યારથી એવા ટાર્ગેટ ચોક્કસથી સેટ કરી શકો કે એક વીકની અંદર મારે શું કરવાનું છે કે મારે જનરલ સ્ટડીના 5 પ્રશ્ન સરસ તૈયાર કરવાના. એક અઠવાડિયાની અંદર 5 પ્રશ્નો સેટ કરું, મતલબ સરસ રીતે તૈયાર કરું. એક વીકની અંદર હું એટલીસ્ટ એક નિબંધ મસ્ત રીતે તૈયાર કરું. ત્યાર પછી એ નિબંધની હારે એક પત્ર હું તૈયાર સરસ રીતે કરું. મતલબ આવા નાના ટાર્ગેટ કે એક અઠવાડિયામાં હું આટલું કરું. જેમ જેમ તમે આમાં આગળ વધો અને જેમ જેમ તમને એમાં ફાવટ આવતી જાય, પછી ગ્રેજ્યુઅલી આ જે ટાર્ગેટ હોય એનો વધારો તમે કરી શકો. પણ પહેલા અઠવાડિયે તમે એવો ટાર્ગેટ કરો 10 નિબંધ તૈયાર કરી નાખો તો એ ન થાય. એ બાળ મરણ થઈ જાય તૈયારીનું. એટલે ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ ને, નિયમિત અને ધીમે ધીમે. અહીંયા જે આપણે બેચ સ્ટાર્ટ કરવાના છીએ ને, એમાં અમે ટાર્ગેટ દેવાના છીએ તમને કે તમારે આ અઠવાડિયાની અંદર આટલું તૈયાર કરી અને અમને દેખાડવાનું છે. જેમાં આપણે કેમ ડેઈલી 20 દાખલા ગણિતના ઉઘરાણી કરીએ, એમ તમારી પાસે મુખ્ય પરીક્ષાની ઉઘરાણી કરશું. પણ સાથે અમે બહુ માનવીય અભિગમ અપનાવતા હોઈએ મિત્રો. માનવીય અભિગમનો મતલબ એ થાય કે અમે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સમજીએ છીએ, એની પર થોપી ન દઈએ, પણ એ કેટલું કરી શકે એની કેપેસિટી મુજબ અમે એને હોમવર્ક દઈએ. તો તમને નાના ટાર્ગેટ અમે દેશું કે તમે આ તૈયાર કરો. ક્યાંથી ટાર્ગેટ દેશું? જે પૂછાયેલા હોય એમાંથી, પૂછાઈ શકે એવા હોય એવા અમે તૈયાર કરશું અને મુજબ તમને આપશું. જનરલ સ્ટડીમાં આપણી પાસે પ્રશ્ન બેંક આખી રહેલી છે જવાબ સાથે, દરેક જનરલ સ્ટડીના જે સબ્જેક્ટ છે એના માટે. તો એમાંથી અમે તમને દર અઠવાડિયે ટાર્ગેટ આપવાના છીએ કે તમારે આટલા પ્રશ્ન જવાબ સાથે તમને દેવાના છીએ કે આટલા પ્રશ્ન તમારે વાંચવાના એક વીકમાં, અને એની ટેસ્ટ આપણે આવતા રવિવારે રાખવાની છે. તમે અમને જે લખીને આપો એ અમે મૂલ્યાંકન કરીને પાછા દેશું. મુખ્ય પરીક્ષાની અંદર સૌથી અગત્યની બાબત છે મૂલ્યાંકન. કે તમે લખી નાખ્યું પછી એમાંથી માર્ક્સ કેટલા આવ્યા તમને નોંધ કરીને કોઈક સમજાવે કે અહીંયા તે ભૂલ કરી છે ભાઈ, તો આનું મહત્વ સૌથી વધારે છે. બીજી એક વિગત યાદ રાખો કે મુખ્ય પરીક્ષાની અંદર જે થોડું ઘણું સારું લખી નાખે ને એ પાસ થઈ જાય છે. આદર્શ નહીં, થોડું ઘણું સારું લખી નાખે. આ સીસી ગ્રુપ એમાં એ જ બન્યું છે કે જેણે થોડું ઘણું સારું લખી નાખ્યું ને એને સારા માર્ક્સ આવી ગયા છે. તો આપણે એ લખવાની પ્રેક્ટિસ કરશું તો સુધરશે. ઘણા મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરે? ઓલા ગણિતની કેમ તૈયારી કરવાની જેમ કરે, ગણિતના દાખલા વાંચે અને બેઠો બેઠો વાંચે તો વાંધો નથી, એ બેડ ઉપર ઊંધો પડ્યો હોય.
ગણિતની બોક નીચે હોય અને ઊંધો પડ્યો પગ હલાવતો ગણિતના દાખલા વાંચે, પછી કકળાટ કરે કે મને ગણિત નથી આવડતું. ગણિતના દાખલા ગણવા માટે સ્ટેપ તો કરવા પડે, સ્ટેપ ન કરે. તો મુખ્ય પરીક્ષા માટે નિબંધ તમે જ્યારે વાંચો ને ત્યારે ગલગલિયાત થાય. તમને મહિલા સશક્તિકરણ માટે હું તમને જવાબ સાથે આપી દઉં, તમને મોજ આવે કે આ બધું તો મને આવડે છે મતલબ. પણ જ્યારે લખવા બેઠો ત્યારે ખ્યાલ આવે કે મને નથી આવડતું. તો લખવાની પ્રેક્ટિસ કરવાથી ખ્યાલ આવશે. તમે જ્યારે શરૂઆત કરશો લખવાની પ્રેક્ટિસની ત્યારે બની શકશે કે તમારાથી નહીં લખાય, એવું બનશે. તો શરૂઆતમાં તમારે એ અભિગમ અપનાવવાનો કે તમને જે જવાબ સાથે અહીંથી મટીરિયલ મળે એ જવાબ પહેલા વાંચવાના. પહેલા તમારે 2 વાર જવાબ વાંચવાના, પછી એમાંથી લખવાની ટ્રાય કરવાની. પહેલા તમારે જવાબ આખા તૈયાર પહેલેથી જોઈ લેવાના, પછી લખવાની પ્રેક્ટિસ કરવાની. પહેલા જવાબ જોઈ લો, લખો, જવાબ જોઈ લો, લખો. એમ કરતા કરતા લખવામાં તમને કોન્ફિડન્સ આવે. પછી ધીમે ધીમે કરતા એવું બને કે તમે એમને વિષય લઈ અને બેઝિક બાબતો લખી શકો. લખવા માટેની ટ્રીક હોય. તમને હું 4, 5, 6 બાબત કહી દઉં ને કે આટલા એંગલ ઉપર વિચાર કરવાનો. એ આટલા એંગલ ઉપર વિચાર કરીને એના વિશે થોડું થોડું લખવાનું, તો તમારો એકદમ સરસ રીતે જવાબ તૈયાર થઈ જાય. અમુક કોમન બાબત જ હોય કે તમારે એમાં કરંટમાં કોઈ વિગત હોય તો લખવાની હોય, પછી ભારતીય બંધારણના ડીપીએસપી નો કોઈ એકાદો અનુચ્છેદ ટાંકી દેવાનો હોય, ત્યાર પછી એને લગતું એકાદું એક્ઝામ્પલ જે હોય એ તમારે ટાંકી દેવાનું હોય. અલગ અલગ અભિગમ તમે વિચારો ને કે વૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્કૃતિક, પછી કરંટ અફેર્સ, આવા અભિગમ તમે વિચારો, એના વિશે અમુક વાક્ય લખો તો તમારું એકદમ સરસ રીતે બધા એંગલથી જવાબ તૈયાર થઈ શકે. પણ આ એના જેવી વાત છે કે પોલીસ ભરતીની તૈયારી કરતા હોય અને દોડવા માટે જાય તો પહેલા દિવસે 5 કિલોમીટર ન દોડી શકે. પહેલા દિવસે માત્ર અડધો રાઉન્ડ તો માંડી મારી શકે. બીજે દિવસે એ અડધો રાઉન્ડ, ત્રીજે દિવસે અડધો રાઉન્ડ, પછી ચોથા દિવસે પોણો રાઉન્ડ થાય, પછી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી વધારો થાય. એમ તમે આજના જ નક્કી કરો કે સેમિનાર ભર્યો છે, ઘરે જઈને નિબંધ લખી નાખો, તો એમ નહીં થાય ને. પહેલા શરૂઆતમાં જોઈને લખવાનું કે જવાબ જોઈ લીધા પછી આપણે લખ્યું જોયા વગર. એમાં ભૂલ પડે તો વળી પછી જવાબ જોઈ લઈએ, ક્યાં આપણે ભૂલી ગયા, વળી પછી થોડું લખ્યું. આ રીતે પ્રેક્ટિસ નિયમિત રાખશો તો થશે. તો નાના નાના ટાર્ગેટથી આપણે કામગીરી શરૂ કરશું અને બેચની અંદર અમે તમને ટાર્ગેટ આપવાના છીએ જે વિદ્યાર્થી જોડાશે એમને. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ. લખવું તો ઘણું હોય પણ ખ્યાલ તો હોવો જોઈએ ને કે શું લખવાનું છે. અને તમે વાંચન કે રીડિંગ વગર જો લખવા જાઓ તો લવારી સિવાય કશું જ ન લખાય મિત્રો. પછી મને કેટલાક વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ આપણે જયારે લખવા માટે જઈએ અને એમાં માનો કે ન આવડે તો ગપ્પો મારવાની છૂટ હોય, તો ગપ્પો મારવાની પૂર્ણપણે છૂટ હોય મિત્રો. ગપ્પા મારવા જોઈએ ના આવડે ત્યારે. મુખ્ય પરીક્ષાની અંદર સારા અક્ષરે જો ગપ્પા માર્યા હોય ને મિત્રો તો એમાંય ઘણીવાર માર્ક્સ એ લોકો આપી દે ખરા. જેમ કે મેં અગાઉ એકવાર સેમિનાર લીધું ત્યારે એક્ઝામ્પલ આપેલું કે જ્યારે જીપીએસસીમાં એકવાર સવાલ પૂછવામાં આવેલો કે 61 નંબરનો બંધારણીય સુધારા વિશે જણાવો, અને એક વિદ્યાર્થી કંઈક 86 નંબરના સુધારા વિશે લખીને આવ્યો ને તો એને માર્ક્સ મળેલા. તો ગપ્પો મારવો એક કળા રહેલી છે. ગપ્પો મારતી વખતે ખાલી આપણને જ ખ્યાલ રહેવો જોઈએ કે આપણે ગપ્પો મારીએ છીએ, અને એકદમ સુવાચ્ય અક્ષરે, વળી પાછું એમાંય ગપ્પો મારી એમાંય અંડરલાઈન કરવાની, એમાંય ઇન્વર્ટેડ કોમા કરવાના. ઘણાને એવું લાગે છે કે આ ગપ્પો મારું તો અંદરથી બીતા ગપ્પો મારે, એમાં ચેક કરે, પછી એમાં અંડરલાઈન ન કરે કે આ ખોટું છે તો એમાં ક્યાં આપણે અંડરલાઈન નહીં. બધી જ પ્રકારના નિયમોથી એપ્લાય કરવા બધા જ. અને સુવાચ્ય અક્ષરે ગપ્પોમાં પણ એ ગપ્પો દોસ્તો ક્યારે મારવાનો? ગપ્પો જ્યારે આપણને જેટલા આવડે છે ને એ બધા જ જવાબ લખાઈ જાય પછી છેલ્લે. ગપ્પો મારવામાં આવડે એવા છૂટી ન જાય પછી એમ. એટલે સૌથી પહેલા તો જેટલા સવાલના જવાબ આપણને આવડે છે પેલા લખી નાખવું. આમાં નિયમ જ હોય કે સપ્લિમેન્ટરી તમારી પાસે આવી ગઈ, સપ્લિમેન્ટરીમાં તમે એકવાર નજર મારી લ્યો અને એમાં એક પ્રાયોરિટી સેટ કરી દો કે મને સૌથી વધારે આવડતા હોય એવા સવાલ કયા છે, એને સૌથી પહેલા લખવાના. પ્રાયોરિટી આ રીતે સેટ કરવાની હંમેશા કે મને સૌથી વધારે કયું આવડે છે. મને પત્ર એવો પૂછાઈ ગયો જે મને આવડે એવો છે સૌથી પહેલા લખો. આમાં અહેવાલ પૂછાઈ ગયો જે મેં તૈયાર કર્યું જ પૂછાણું સૌથી પહેલા લખો. આમાં ક્રમ નહીં જાણવાનો, એકદમ જેન્યુઅન વિદ્યાર્થીની જેમ ક્રમમાં જ હું તો હાલું છું એમ નહીં, ક્રમ નહીં. એવો ક્રમ શોધવાનો કે જે સૌથી વધારે તમને કયું આવડે છે. કેમ કે લેખનની અંદર નિયમ છે કે શરૂઆતમાં હંમેશા સારા અક્ષર તમારા હોય અને જેમ 3 કલાક પૂરી કરો એટલે અક્ષર તમારા બગડતા જાય. તમે ગમે એટલું ધ્યાન રાખો તોય. તો જે તમને બહુ સારું આવડે છે ને સારા અક્ષરો તો કેટલા માર્ક્સ તમને મળી જાય. એટલે
અને બીજી એક વસ્તુ જે વિદ્યાર્થીઓ અમને મળીને ફરિયાદ કરે કે સાહેબ મુખ્ય પરીક્ષાની અંદર સૌથી અગત્યની બાબત એ છે કે પેપર સમયમાં પૂર્ણ થાય. આ હેલી બાબત નથી કે પેપર સમયની સાથે પૂર્ણ થાય, એમાં બહુ બધું લખવાનું હોય. અને ઘણાએ તો મને એવું કીધું કે જો તમે વિચારવા રહ્યા તો સમય તમારો ઘટ્યો. પેન તમારી સતત ચાલવી જોઈએ. એ જે તમને સમયગાળો આપ્યો છે એની અંદર પેન જો તમારી અટકી તો છેલ્લે તમારો પેપર અધૂરો રહી ગયો. તો હું તમને એ શીખ આપું છું કે સૌથી પહેલા તો તમને જે આવડે છે ને પ્રોપર એની પર ફોકસ કરવાનું, જેથી કરીને છેલ્લે અફસોસ ન રહી જાય કે મને આવડે છે રહી ગયા. અને લખવાની અંદર સ્પીડ રાખવાની. ઘણી વાર હું લખાવતો હોય ને તોય ઘણા એકદમ પાછળ રહી જાય, પછી બાજુવાળામાં જોવે, હવે બાજુવાળાને ભેગું ન થયું હોય એટલે હું પછી આરામથી બોલું. એટલે ચકલી ચણતીઓની જેમ ધીમે 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 લખે. તો એમ નહીં થાય, તમારે લખવાની અંદર તો સ્પીડ રાખવી પડશે. તો અહીંયા મારો જે મુદ્દો એ છે કે લખવા માટે પહેલા તો વાંચનની જરૂર પડે. એમાં મેં તમને સમજાવ્યું કે ઘણીવાર તમને ન આવડતા હોય એના વિષયથી એને લગતું એની સાથે જોડાયેલું તમારે લખવાની છૂટ છે, પણ એ ક્યારે? જ્યારે બાકીના તમારે પૂરા થઈ ગયા હોય ત્યારે. કોરું નહીં મૂકવાનું. ત્યાર પછી મેં તમને એ સમજાવ્યું અહીંયા કે લખવા માટે સમયને સાથે ધ્યાનમાં રાખવાનો. ઘડિયાળ સાથે રાખીને આપણે પ્રેક્ટિસ કરશું તો છેલ્લે પેપર પૂર્ણ થશે. અત્યારે તમને આ બાબત છે ને એ કદાચ એટલી નહીં સમજાય, પણ આ બહુ હકીકત છે કે પેપર દેવા જશો ત્યારે ટાઈમનું ખૂબ જ મહત્વ છે. પેપર પૂર્ણ થવામાં તમને બહુ પેલું થઈ જશે કે આ રહી ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એટલે એના માટે પહેલેથી સ્પીડ રાખવી પડશે. હવે હું તમને સમજાવું કે આ વાંચન આપણે ક્યાંથી કરી શકીએ. તો વાંચન માટે સૌથી પહેલી બાબત એ છે કે દરેક વિષયની રેફરન્સ બુક એક તમારી પાસે હોય ને તોય તમારા માટે સારી વાત છે. જીપીએસસી માટે હોય તો પ્રોપર દરેકની સારી જે પુસ્તક હોય ને એની જરૂર પડે. ક્લાસ 3 માટે નાની નાની બુક હોય તો એ જરૂરી છે, પણ એમાં દરેક વિષયની એટલીસ્ટ એક પુસ્તક તમારી પાસે હોય. બહુ બધા ઢગલાની, બંધારણની કોઈ એક બુક, ઇતિહાસની કોઈ એક બુક, પછી વારસા માટેની કોઈ એક બુક, બસ એક બુક ક્લાસ 3 માટે ઇનફ થઈ ગઈ. જીપીએસસીની તૈયારી કરતા હોય તો એકથી વધારે બુકની પણ જરૂર પડી શકે. એક રેફરન્સ બુકનો આપણે ઉપયોગ કરીએ. ત્યાર પછી આમાં બીજી કઈ જગ્યાએથી વાંચી શકીએ? તો વાંચવા માટે થઈ આપણે ન્યૂઝપેપરના આર્ટિકલ્સ વાંચી શકીએ. આર્ટિકલ્સ આ બહુ અગત્યની બાબત છે. જે રવિ પૂર્તિ આવે, પછી બુધવારની જે પૂર્તિઓ દરેક ન્યૂઝપેપરની અંદર આવે, તો એમાં કરંટ અફેર્સ ઉપર આધારિત આર્ટિકલ્સ હોય. અત્યારે દિલ્હીની અંદર પ્રદૂષણની બાબત હતી તો પ્રદૂષણને લગતા ઘણા આર્ટિકલ છાપવામાં આવ્યા. ત્યાર પછી દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની તો આતંકવાદ ઉપરના ઘણા લેખ અત્યારે તમને દેખાય લખેલા. કરંટમાં જે ઘટના બને એના તમારા લેખ આમાંથી વાંચવાના. અમુક લેખ એવા હોય જેને તમારે સેવ કરીને રાખવાના. તમને ખ્યાલ આવવો જોઈએ કે આવું કંઈક નિબંધની અંદર પૂછાઈ શકે. ગુજરાત સમાચારની અંદર એક છેલ્લેથી બીજા પેજની ઉપર ન્યૂઝ ફોકસ આપે, છેલ્લાથી ત્રીજા પેજની અંદર. એ ન્યૂઝ ફોકસની અંદર સરસ એનાલિસિસ આપે છે લોકો નિયમિતપણે. એમાં કરંટ ઉપર આધારિત આખી બાબત હોય ને એમાં આપે. તો આર્ટિકલ છે એ બહુ સારી બાબત તમારા માટે થઈ જશે. નિયમિત તમે દાખલા તરીકે 3, 4, 5 મહિના સુધી આવા આર્ટિકલ વાંચ્યા હોય ને તો તમારું જે નોલેજ છે એમાં એક લેવલ વધારી દેશે. તમને પછી કોઈ રેન્ડમ વિષય આપે ને, રેન્ડમ એકદમ વિષય આપશે તો એ તમે લખી તો શકશો એની અંદર. ભલે એકદમ 100% સાચું ના લખો, પણ નજીકનું તમે લખવા માટે કેપેબલ થઈ ગયા હશો. તો ન્યૂઝપેપરના જે આર્ટિકલ હોય એને નહીં છોડવાના. અમારી ગણતરી એમ છે કે તમારું જે ગ્રુપ બનશે મુખ્ય પરીક્ષા માટે, એમાં નિયમિતપણે આવા જે લેખ હોય એને અમે ગ્રુપની અંદર મૂકીએ. જે સોફ્ટ કોપી હોય ને એ લેખ તમને મૂકીએ અને એ તમને વાંચવા માટે આપીએ. તમે દોસ્તો એ લેખ હોય ને એમાંથી એ પ્રેક્ટિસ એ કરી શકો. તમને ગુજરાતીમાં સંક્ષિપ્તીકરણનો મુદ્દો આવે છે, તમને અંગ્રેજીમાં પ્રેસિવ રાઇટિંગ આવે કે નહીં, ત્રીજા ભાગનું કરવાનું. આવા જે મોટા લેખ હોય એમાંથી તમે સંક્ષિપ્તીકરણ કરી શકો. તો સંક્ષિપ્તીકરણ માટે અલગથી પ્રેક્ટિસ ન કરો તો એ નિયમિતપણે તમારી થયા કરે કે આખો એવડો મોટો લેખ છે એમાંથી 10 વાક્ય મારે જો કાઢવા હોય કોર કોન્સેપ્ટ, તો 10 વાક્ય કયા હોઈ શકે? તેમ પ્રેક્ટિસ તો આમ જ થાય ને, કઈ રીતે થાય? તો આર્ટિકલ વાંચી શકો. પછી તમે અધર જે બુક હોય ને, અધર બુક એ તમે થોડી થોડી વાંચી શકો. અધર બુકનો મતલબ એ થાય કે ઐતિહાસિક ઉપર આધારિત હોય, જેમ કે ગાંધીજીની સત્યના પ્રયોગ હોય, પછી જવાહરલાલ નહેરુની આત્મકથા હોય, સરદાર પટેલ ઉપરનું પુસ્તક હોય, ડોક્ટર BR આંબેડકરનું પુસ્તક હોય. આવા પુસ્તક જે આપણા ભણવામાં કામ લાગી શકે એવા તમે જો નિયમિત વાંચો, મતલબ કેટલું વાંચવાનું? 2-3 પેજ તો આપણે વાંચી શકીએ ને આખા દિવસમાં. રીડિંગ તો બીજો ભાઈ હોય છે ભાઈ, તો એ તમે વાંચી શકો. તો આવા પુસ્તક તમે જે વાંચો ને એમાં તમને ગમતી બાબત આવે તમે કોટ કરી શકો. એ 2-3 પેજ વાંચવાથી ફાયદો એ થશે કે આખો દિવસ તમે જે વાંચતા હશો, મને ખ્યાલ છે તમે ઓછામાં ઓછી 10, 12, 14 કલાક તો રીડિંગ કરતા હશો મિત્રો અત્યારે, અને એમાં તમે બોરે થઈ જતા હશો.
તો આવું પુસ્તક વાંચો ને એનાથી મોટિવેશન આવે. અને આ બધા પુસ્તક વાંચવાથી, આત્મકથા વાંચવાથી એ ખ્યાલ આવે કે આપણા જીવનમાં દુઃખ છે ને એવું નથી, બીજા ઘણાના જીવનમાં દુઃખ હોય છે. તો આપણને અંદરથી મોટિવેશન મળ્યા કરે. તો પુસ્તક વાંચવાની ટેવ પાડવી જોઈએ. મુખ્ય પરીક્ષાઓ જો આપણે લખવાની થાય, તમે એસટી, ડીવાયએસઓ 1-2 સુધીની પરીક્ષાઓ લખો, તો એક્સ્ટ્રા જ્ઞાન તો આપણી પાસે હોવું જોઈએ. હું એમ નથી કહેતો કે તમે 3-4 કલાકમાં દઈ દો. આખા દિવસમાં ટેવ પાડી 2-3 પેજ તો આપણે વાંચી શકીએ. તો રેફરન્સ બુક વાંચવાની, આર્ટિકલ્સ વાંચવાના, ત્યાર પછી આપણી જે લેક્ચર નોટ હોય એ તમે વાંચવાની. જેમ કે હું તમને એટલું સમજાવી દઉં કે બંધારણની અંદર તમારી પાસે જે લેક્ચર નોટ છે ને એ, અને ક્લાસ 3 ની અંદર જે સવાલ પૂછાય મુખ્ય પરીક્ષામાં, એ તમારે એકવાર સરખામણી કરવાની. હું તમને પેપર તો દેવાનું છું, સીસી નું, તલાટીનું. પછી આપણી લેક્ચર નોટમાં તમારે સરખામણી કરવાની કે આમાં જે સવાલ પૂછે જવાબ આમાં છે કે નથી. હા, જીપીએસસી 1-2 ની અંદર જે મુખ્ય પરીક્ષાના સવાલ પૂછાય છે એમાં ન મળે આપણને, કેમ કે એમાં વિશ્લેષણ હોય, તો લેક્ચર નોટમાં ન મળે. એના માટે અલગથી તૈયારી કરવી પડે. તો આ બહુ અઘરી બાબત નથી, આ ટેવ પાડવાની બાબત છે. તો રેફરન્સ બુક વાંચશું, આર્ટિકલ નિયમિત વાંચશું, પછી લેક્ચર નોટને આપણે વાંચી રિવિઝન કર્યા કરશું. અધર બુક્સ વાંચવાની ધીમે ધીમે ટેવ પાડશું. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. પ્રશ્ન બરોબર સમજી અને ત્યાર પછી લખવામાં આવે એ જરૂરી છે. જે પૂછવામાં આવે એ જ આપણે લખવું જોઈએ. સવાલ પૂછાય અને તરત હરખાઈ જઈએ અને આપણે લખવા મળીએ અને પછી ખ્યાલ આવે કે લે આલે આ ટેરરિઝમ ઉપર સવાલ પૂછ્યો તો આપણે લખ્યું ટુરિઝમ ઉપર, એવું એક ના થઈ જાય. તો એક સમાન શબ્દ ઘણી વાર વાપર્યા હોય તો આપણે હરખાઈ ન જઈએ ને તરત લખીને નાખીએ. સવાલ 2 વાર વાંચીએ ને એ આપણી ફરજ છે એ સમય. પછી સવાલ વાંચ્યા પછી એ આપણે જોઈએ કે આની અંદર આ પૂછવા શું માગે છે, મારી પાસે આ શું લખવા માગે છે. જેમ કે દિનેશ દાસા જ્યારે જીપીએસસી ની અંદર અધ્યક્ષ હતા, એમણે એક સ્પીચ ની અંદર આ બધી ચર્ચાઓ કરેલી. ત્યારે એમણે એક ઉદાહરણ આપેલું કે અમે જ્યારે એકવાર સવાલ પૂછો કે આ જે બ્રોડગેજ રેલવે હોય છે એના વિશે કંઈક સવાલ પૂછેલો જીપીએસસી માં, અને એક વ્યક્તિએ જવાબ લખ્યો કે ભારતની અંદર રેલવેનો ઇતિહાસ શું રહેલો છે. એમણે ખરેખર પૂછ્યું હતું બ્રોડગેજ રેલવે વિશે માહિતી, અને એમણે આખા રેલવેનો ઇતિહાસ લખી નાખ્યો. ત્યાર પછી મહિલાઓનું રાજકીય મહત્વ વિશે સવાલ પૂછ્યો, મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ વિશે, અને એમણે એવી બધી બાબતો લખી કે સામાજિક રીતે મહિલાઓનું બહુ શોષણ થયેલું છે. પહેલા મહિલાઓને સતી કરાવી દેવામાં આવતા, આમ હતું તેમ હતું, મહિલાઓ બહુ પીડાનો સામનો કર્યો, હવેથી નહીં કરે. મતલબ પૂછ્યું છે રાજકીય મહત્વ, પણ મહિલા શબ્દ ભળી ગયો અને મહિલા વિશે લખવા જ માંડ્યો, તો એમ નથી. એટલે પ્રશ્ન શું પૂછે છે પહેલા તો એ તો સમજીએ એમ કે આ આપણી પાસે લખાવા શું માગે છે. ખાલી રેલવે જોઈ જાય, રેલવે વિશે જેટલું આવડે, કદાચ એવું બની શકે કે એ ગપ્પા મારવાની અંદર માનતો હોય અને એણે ટ્રીકનો ઉપયોગ કર્યો હોય, પણ દર વખતે કામ ન લાગે પાછું એમ. અને એ તો કોઈક સારો પેપર સેટર હોય અને માનવીય અભિગમ વાળો હોય કે બિચારા કંઈક મહેનત કરીને થોડા માર્ક્સ દઈ દો તો વાત આખી અલગ છે, પણ દર વખતે ગપ્પાએ કામ ન લાગે. એટલે પ્રશ્ન બરોબર સમજીએ ત્યાર પછી લખીએ. ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરીએ કે જવાબ લખતી વખતે સૌથી પહેલા ફ્લો ચાર્ટ તૈયાર કરીએ. આ ફ્લો ચાર્ટનો મતલબ એ થાય કે મારો જવાબ કઈ રીતે લખાવો જોઈએ, મારે કઈ કઈ બાબતને ઇન્ક્લુડ કરવાની છે. નિબંધ પૂછે, પત્ર પૂછે, અહેવાલ પૂછે કે જનરલ સ્ટડીનો કોઈ સવાલ પૂછે, એમાં ફ્લો ચાર્ટ તૈયાર કરવાનો મતલબ એ થાય કે પહેલા પેરેગ્રાફમાં હું શું લખીશ, મારી મેઇન બોડીનો પાર્ટ શું હશે, છેલ્લે સારાંશ શું લખીશ. રફ પેજની અંદર અલગથી પહેલેથી આપણે આખી વિચારણા કરવાની. તો આમ તો ત્યાં આગળ એટલો બધો સમય નથી હોતો કે તમે એકદમ આરામથી વિચારણા કરી અને બધા જવાબ લખો. એટલો બધો ટાઈમ તમને ન મળે મુખ્ય પરીક્ષામાં, પણ અત્યારથી જો પ્રેક્ટિસ કરેલી હોય તો ત્યાં આગળ કદાચ આ પ્રોસેસ તમે ક્વિક કરી શકો, એકદમ ઝડપથી પ્રોસેસ કરી શકો કે મને આ વિશે એક સવાલ પૂછો તો એમાં મારે પહેલા આ લખવાનું છે, આ એક્ઝામ્પલ લખવાનું છે, આ કહેવત લખવાની છે, ત્યાર પછી મારે મુખ્ય પાઠની અંદર નકારાત્મક હકારાત્મક આ બાબતો લખવાની છે, છેલ્લે સારાંશ લખીશું. એ ફ્લો ચાર્ટ કે પહેલેથી દિમાગની અંદર ક્લિયર રાખો કે મારે આટલા પોઈન્ટ્સ તો ઇન્ક્લુડ કરવાના છે. એનાથી ફાયદો એ બને કે લખતા લખતા અધવચ્ચે વિચાર કંઈક અલગ આવે ને વળી પાછું ચેકિંગ નવું લખીએ એવું ન થાય. પછી ફ્લો ચાર્ટ તૈયાર કરવાથી એક ફાયદો એ પણ થાય કે રિપીટેશન ન થાય, એકને એક વાંચવું, વારંવાર એકનો એક મુદ્દો ફેરવીને લખવાનો થાય ને એવું ન આપણે થાય, એટલી બાબત આપણને અમારા હાથ થાય. તો ફ્લો ચાર્ટ તૈયાર કરવો જોઈએ હંમેશા પહેલેથી, કોઈ પણ ગુજરાતી, અંગ્રેજી, જનરલ સ્ટડી માટે. મતલબ દિમાગમાં ક્લિયર રાખવાનું છે કે મારે આમાં આટલી વિગત લખવાની છે, અને એ લખવાનો ક્રમ આ રીતે હશે, પહેલા આ વિગત, પછી આ વિગત, પછી આ વિગત, એને કહેવાય ફ્લો ચાર્ટ.
એ હંમેશા તમારે તૈયાર કરવાનો. એના પછી ઘણીવાર આ પ્રકારે તમને શબ્દ લખેલા હોય મુખ્ય પરીક્ષાની અંદર. કોઈ સવાલ પૂછે પછી એમ કે ચર્ચા કરો, પછી છેલ્લે એવી રીતે લખે કે મૂલ્યાંકન કરો, તપાસો. તો આ પ્રકારે જ્યારે તમને શબ્દ છેલ્લે વાપરે છે તો એ સમયે યાદ રાખો કે આમાં ડિફરન્સ શું હોય. પહેલી વસ્તુ દોસ્તો એ રહેલી છે, પહેલી વસ્તુ કે જ્યારે ક્લાસ 3 ની તૈયારી આપણે કરતા હોઈએ ને એમાં આ પ્રકારના શબ્દનો ઉપયોગ બને ત્યાં સુધી નથી કરતા. સીસી, તલાટી, જો તમે એને ટાર્ગેટ કરતા હોય તો બહુ ચિંતાનો વિષય નથી. ક્લાસ 3 ની અંદર મોટા ભાગે શું લખે છે? ટૂંક નોંધ લખો. ટૂંક નોંધનો મતલબ એ થાય, અથવા ખાલી એમ લખે નોંધ કરો અથવા નોંધ લખો, એનો મતલબ એ થાય કે તમે જે મુદ્દો જાણો છો એના વિશે ફેક્ચ્યુઅલ માહિતી ટુ ધી પોઈન્ટ તમારે લખી દેવાની છે. જેમ કે તમને પ્લાસીનું યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો એમ પૂછે તો પ્લાસીનું યુદ્ધ શું થયું, એમાં સામસામી પાર્ટીમાં કોણ હતા અને કોનો વિજય થયો, બસ આટલી વિગત તમારે લખવાની. આને કહેવાય ટૂંક નોંધ. તમને એવું લખે કે બંધારણ સભા વિશે ટૂંક નોંધ લખો તો બંધારણ સભાની રચના કઈ રીતે થઈ અને એમાં કઈ સમિતિ બની અને એને કઈ રીતે કામગીરી કરી, બસ આટલું. મતલબ આગળ પાછળની માહિતી લખવાની નથી કે કોઈ ઘટના બની તો કારણ શું, ઘટનાના પરિણામ શું, ઘટનાના અલગ અલગ એંગલ કયા કયા, એ નહીં. ટૂંક નોંધ એટલે એટલું યાદ રાખવાનું કે એમાં ટુ ધી પોઈન્ટ જે ઘટના બની છે એના વિશેની માહિતી દેવાની છે. 1857 વિશે ટૂંક નોંધ લખો તો એમાં આગળ પાછળની કોઈ અસર ને કારણ ને વગેરે નહીં, પણ 1857 ની ઘટના આખી શું બની એના વિશે લખી દો. ક્લાસ 3 ની અંદર જ્યારે ઓછા શબ્દની મર્યાદામાં સવાલ પૂછવો હોય ત્યારે આ શબ્દ વાપરે ટૂંક નોંધ લખો. જ્યારે તમને એ લખે છે ચર્ચા કરો તો દોસ્તો ચર્ચા કરવાની અંદર તમારે એ કરવાનું હોય કે પહેલા તો એ ઘટના બની એનું કારણ શું, ત્યાર પછી ઘટના આખી શું બની અને ત્યાર પછી ઘટનાના પરિણામ શું આવ્યા, એની અસર શું થઈ, એના વિશે તમે લખો. એને એમ કહેવાય ચર્ચા આપણે કરી, ડિસ્કશન કર્યું કે આ ઘટના બની તો એની પાછળ આવા કારણ હતા, ઘટના આ બની અને ઘટનાનું પરિણામ આ આવ્યું, એને શું કહેવાય? ચર્ચા કરી એમ કહેવાય. મૂલ્યાંકન કરો અથવા તપાસો, આ બધા જે શબ્દ વાપરે અથવા એક શબ્દ વાપરે સમીક્ષા કરો, આનો મતલબ એક સમાન થાય. તો આની અંદર તમારે એટલું યાદ રાખવાનું કે ચર્ચા કરો એની કરતા આમાં વધારે આપણી પાસે માહિતી માંગે છે. તમને એમ કહેવામાં આવે કે મૂલ્યાંકન કરો કે સમીક્ષા કરો કે તપાસો, એનો અર્થ એ થાય કે તમારે રિવ્યુ કરવાનું છે. રિવ્યુનો મતલબ થાય કે આ ઘટના જે બની એના પોઝિટિવ પાસા કયા, નેગેટિવ પાસા કયા અને સારાંશ શું થાય. જેમ કે આજે હું તમને એમ સમજાવું કે આપણે કોઈ બેચ કરીએ એમાં વિદ્યાર્થીઓ એડમિશન લે, પછી એમ કહેવામાં આવે કે એનું મૂલ્યાંકન કરો. તો વિદ્યાર્થીની પોઝિટિવ બાબત કઈ તો કે ડેઈલી આવે છે, ત્યાર પછી નિયમિત 20 દાખલા ગણીને લાવે છે, ત્યાર પછી ક્લાસની અંદર જવાબ આપે છે. નેગેટિવ બાબત કઈ તો કે ક્લાસની અંદર જ્યારે લેક્ચર હોય ત્યારે બહુ ધ્યાન નથી આપતા, આડાવડું જોયા કરે છે. ત્યાર પછી એ વ્યક્તિ આવે તો છે પણ ટેસ્ટની અંદર નિયમિતતાપૂર્વક નથી આપતો, ક્યારેક ક્યારેક કવિછૂટ લઈ લે છે. તો મૂલ્યાંકન કર્યું એમ કહેવાય કે વિદ્યાર્થી આવે છે અને પોઝિટિવ પાસા આ છે, નેગેટિવ આ છે. સરકાર કોઈ યોજના શરૂ કરે એના તમને એમ કે મૂલ્યાંકન કરો તો યોજનાના હકારાત્મક પાસા કયા, નકારાત્મક કયા. તમને એવો સવાલ પૂછે કે વન નેશન વન ઇલેક્શન, આ મુદ્દો ઘણો ચર્ચામાં રહેલો. તો વન નેશન વન ઇલેક્શનની તમને એમ કે તપાસો અથવા તો મૂલ્યાંકન કરો અથવા સમીક્ષા કરો. તો વન નેશન વન ઇલેક્શન દેશમાં થવાથી એમાંથી પોઝિટિવ કઈ બાબત થાય, નેગેટિવ કઈ બાબત થાય અને શું થવું જોઈએ એનો સારાંશ શું હોવું જોઈએ. તો જ્યારે તમને વિસ્તૃત રીતે માહિતી માંગે ત્યારે શબ્દ શું પૂછવામાં આવે, લખવામાં આવે? મૂલ્યાંકન કરો, સમીક્ષા કરો, તપાસો. તો એકદમ જ્યારે શબ્દ વાપરે ટૂંક નોંધ, એમાં ટુ ધી પોઈન્ટ જે થોડી ઘણી માહિતી હોય એ તમે લખવાની. ચર્ચા કરો એમાં ઘટનાનું કોઈ કારણ હોય તો કારણ, ઘટના શું બની અને એનું પરિણામ શું આવ્યું એમ. અને જ્યારે મૂલ્યાંકન કરો, સમીક્ષા, તપાસો આવા શબ્દ વાપરે એટલે તમારે ઇન ડેપ્થ વાત કરવાની. સમગ્ર બાબત જે પૂછી છે એના હકારાત્મક પોઝિટિવ બાબત, નકારાત્મક બાબત અને છેલ્લે સારાંશ આપણી દ્રષ્ટિએ શું હોય એ આપણે લખવાનું હોય. તો જીપીએસસી 1-2 ની પરીક્ષા હોય ને દોસ્તો ત્યારે આ પ્રકારના શબ્દ વાપરે છે. ક્લાસ 3 ની અંદર આ શબ્દ હોતા નથી. પછી ઘણી વાર એવું લખે વિસ્તૃત ચર્ચા કરો. આ વિસ્તૃતનો મતલબ થાય ડીપલી ઘૂસ કે ચર્ચા કરો. તમે એના વિશે જેટલું જાણો છો એ બધી જ વિગત તમારે લખવાની છે. તો આવા શબ્દ પણ વાપરી શકે, વિસ્તૃત ચર્ચા કરો. એમાં તમારે કોઈ ચર્ચા બાકી રાખવાની નહીં. એમાં તમને જેટલી એ મુદ્દા વિશેની માહિતી ખ્યાલ છે દરેક મુદ્દા એમાં તમારે આવરી લેવાના છે. તો આ જે શબ્દ વાપરે છે એનો અર્થ શું થાય એના વિશે આપણે માહિતી મેળવી. હવે વિદ્યાર્થીઓ જે હોય ને એને આમ મતલબ થોડો હાશકારો રહે એના માટે છે ને આપણે કટ ઓફ દેખાડ્યા છે
કે મુખ્ય પરીક્ષાની તૈયારી કરીએ એટલે એકદમ સટીક માર્ક્સ જ આવવા જોઈએ ને એવું નથી. આ છેલ્લે સીસી ગ્રુપ એ ની અંદર જે કટ ઓફ છે એ મેં લખ્યા છે. સીસી ગ્રુપ એ ની અંદર 300 માર્ક્સનો પેપર હતો અને એમાંથી જનરલ કેટેગરીમાં અટક્યું કેટલા માર્ક્સ છે? 163.95 મેન્સની અંદર. તો 300 માંથી 263 અટક્યું નથી, સમજો. 163 અટક્યું. ઈડબ્લ્યુએસ માટે 169, એસસીબીસી માટે 164, એસસી માટે 159, એસટી માટે 144, એક્સ આર્મી માટે 155, પછી જે ફિઝિકલ હેન્ડીકેપ હોય એના માટે. આપણે એવું કહી શકીએ કે 300 માર્ક્સનો પેપર હોય ને તો લગભગ 50 થી 55% સુધી તમે માર્ક્સ લઈ આવો ને 50 થી 55% સુધી, તો મેરિટમાં નામ આવવાની શક્યતા વધી જાય. 50 થી 55% સુધી આપણે પહોંચવાનું હોય તો એનાથી આપણું મેરિટ બની શકે. એટલે માનો કે 100 માર્ક્સનું ગુજરાતી હોય તો તમારે આદર્શ કે 90 માર્ક્સ નો આવે, સમજો. હા, એ પ્રકારે આપણે તોડી નાખ્યું પેપર લખ્યું હોય તો આવી શકે એમ. પણ તમે એવો ટાર્ગેટ કરી શકો ગુજરાતીનું પેપર હોય તો આપણે એવરેજ કેટલા માર્ક્સ આવે? તો કે એવરેજ 65-70 સુધી આપણે પહોંચી શકીએ. સારું કહેવાય. ગુજરાતી આપણી માતૃભાષા, એમાં આપણી પકડ આવી શકે. ન આવડતું હોય તો શીખી શકીએ. તો 100 માંથી આપણે કદાચ માનો કે 65-70 સુધી પહોંચીએ. અંગ્રેજી હોય તો એમાં આપણને બ્રેક લાગી શકે. તો એમ એવું બને કે 100 માર્ક્સનો પેપર હોય તો આપણે 45-50 સુધી પહોંચીએ. ગુજરાતીમાં જે થોડા સારા માર્ક્સ લાવ્યા હોય તો એ કવર થઈ જાય. જનરલ સ્ટડી હોય ને એમાં લગભગ વાંધો નથી આવતો દોસ્તો, યાદ રાખજો. જે વ્યક્તિ પ્રિલિમ પરીક્ષા પાસ કરે છે ને એનું જનરલ સ્ટડી સારું હોય છે. એને જનરલ સ્ટડી ઠીકઠાક પ્રમાણમાં થઈ ગયું હોય છે. એનું રિવિઝન ને બધું એકદમ સારું હોય છે. એટલે જનરલ સ્ટડીમાં તો કંઈક લખી નહીં આવશે, પણ સૌથી વધારે જરૂર શેમાં પડે? ગુજરાતી અને અંગ્રેજી લેખનમાં સૌથી વધારે જરૂર પડે એને. તો ગુજરાતી અંગ્રેજી લેખનની અંદર આમ એવરેજ તમારા બેયના માર્ક્સ 60%ની આસપાસ તો થઈ જાય. અને જનરલ સ્ટડીમાં તમે સારા માર્ક્સ લઈ આવો 50, 55, 60% સુધી, એવરેજ ત્રણેયમાં તમે જો એ રેન્જ પકડી લ્યો તો માર્ક્સ તમારે બની જાય મેરિટની અંદર. છેલ્લે જે સીસીએની ભરતી હતી ને એમાં ક્વોલિફાઈંગ માર્ક્સ ઘણા નથી. કોઈ એક વિષય બહુ એનો સારો હોય પણ બીજા વિષયની અંદર દાંડી મારીને ક્વોલિફાઈંગ સુધી ન પહોંચે. જનરલી 40%નો જે નિયમ હોય ને ક્વોલિફાઈંગ માર્ક્સ, ત્યાં સુધી નથી પહોંચતા. એટલે એવરેજ આપણે એવી તૈયારી દોસ્તો હોવી જોઈએ કે જે આપણે 55-60% સુધી આપણને તમામ વિષયની અંદર પહોંચાડી દે. એટલે આદર્શવાદમાં હું નથી માનતો, કેમ કે આપણી તૈયારી હોય ને જનરલ ડોક્ટર જેવી હોય. આપણી પાસે બધા જ પ્રકારના વિષય આવે ને બધા જ પ્રકારના ક્વેશ્ચન્સ આવે. તો આપણે કઈ બધાને ન્યાય આપવાનો નથી. આપણને દરેક ટોપિક આવડી જ જાય ને એવો હઠાગ્રહ આપણે નહીં રાખવાનો. આપણા અમુક પોઝિટિવ પાસા હોય ને એનો ઉપયોગ કરવાનો. જેમ કે કોઈનું ગુજરાતી બહુ સારું હોય તો માર્ક્સ મહત્તમ ખેંચવાના. અંગ્રેજી માનો કે નબળું હોય તો એમાં આપણે એમ વિચારવાનું કે હું એવા મુદ્દા કયા તૈયાર કરી શકું જે મને સારા માર્ક્સ આપી શકે. જનરલ સ્ટડીમાં તમને ઇતિહાસમાં અમુક મુદ્દા ન સમજાતા હોય પણ એવા કયા મુદ્દા જે પરીક્ષા લક્ષી હોય અને જેમાં આપણે ફાવટ હોય તેમાં વધારે ફોકસ કરીએ. તો આવી રીતે સિલેક્શન થોડું કરતા જશું ને તો આપણને એવરેજ સારા માર્ક્સ આવી શકશે 55-60% સુધી. તો હું તમને આગ્રહ રાખું કે આપણે એવરેજ 55-60% સુધી તો પહોંચી શકીએ ભાઈ. એટલી બધી અઘરી બાબત ન બનવી જોઈએ સારી તૈયારી હોય તો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે આપણે જે બેચ સ્ટાર્ટ કરવાના છીએ ટૂંક સમયની અંદર, ટૂંક સમય એટલે આ વીકથી આપણે બેચ સ્ટાર્ટ કરીએ છીએ. અને આ બેચની અંદર 3 ડિસેમ્બરના દિવસે સૌથી પહેલો ડેમો લેક્ચર છે. કઈ તારીખે છે? 3 ડિસેમ્બરના દિવસે. 3 ડિસેમ્બર એટલે બુધવારનો દિવસ છે. અને આ જે ડેમો લેક્ચર છે એનો સમય રહેલો છે સવારે 11 થી 1 વાગ્યાનો. સવારે 11 થી 1 વાગ્યાનો ટાઈમ એટલે રાખ્યો છે કોઈ બેચને ક્રોસ ન થાય. અને જે વિદ્યાર્થી અલગ અલગ બેચમાં આવતા હોય તો એ પણ આમાં લાભ લઈ શકે. અત્યારે આપણે જે બેચ સ્ટાર્ટ કરીએ છીએ એમાં 2 વિષય આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જે ગુજરાતી લેખન અને અંગ્રેજી લેખન છે. અત્યારે આપણે જનરલ સ્ટડીને ભણાવવાનું મુલતવી રાખ્યું છે. આગળ જતા સીસીનો સિલેબસ ને વગેરે આવે ત્યારે વળી પાછા નિર્ણય કરશું. અત્યારે આપણી જે બેચ સ્ટાર્ટ થાય છે એ મુખ્યત્વે 2 વિષય માટે. કયા કયા વિષય છે? એક ગુજરાતી લેખન અને એક અંગ્રેજી લેખન. ગુજરાતી લેખન ને અંગ્રેજી લેખન તમામની અંદર તમને કામ લાગશે. તમે કોઈ પણ પીએસસી ની એક્ઝામ આપો, એસટી આપો, ડીવાયએસઓ આપો, સીસી આપો, તમે કોઈ એક્ઝામ આપો એની અંદર તમને બંને વિષય કામ લાગશે. મેં તમને હમણાં વાત કરી કે જ્યારે તમે પ્રિલિમની તૈયારી કરો ત્યારે તમારે જનરલ સ્ટડીના વિષયો તૈયાર થતા જાય છે. એમાં લખવામાં ખાસ એટલો અવરોધ નથી આવતો. એમાં તમને જો માહિતી આપી દેવામાં આવે, થોડું ગાઈડ કરવામાં આવે તો તમે લખવા માટે કેપેબલ થઈ જાઓ. મોટા ભાગે વિદ્યાર્થીઓ જે દાંડી મારે છે ને અંગ્રેજીમાં દાંડી મારે છે. ગુજરાતીમાં હજી આપણી માતૃભાષા છે ને તમને ફોર્મેટ ને બધું સમજાવી દે તો આપણને લખતા તો આવડે, સમજો.
પણ અંગ્રેજીમાં વોકેબ ગ્રામરના કારણે આપણે લખી નથી શકતા. તો અત્યારથી આપણે ફોકસ કરવું છે આ લેખનના વિષયની અંદર અત્યારથી. આજે બંને વિષય આપણે સ્ટાર્ટ કરીએ. તમને સીસીમાં 100% કામ લાગશે અને સીસીની એક્ઝામ પહેલા આપણે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. તમારામાંથી સીસીની પરીક્ષા દેશો કે નહીં દો મને કહો. આમાંથી કેટલા એપિયર થવાના છે? આમાંથી સીસીની પરીક્ષામાં ઘણા બધા ફોર્મ ભરવાના છે. હું તમને ગેરંટી આપું, પ્રિલિમની પરીક્ષા પાસ થઈ જશો તો એનાથી કોઈ તમે ઝંડો ગાડી દેવાનો નથી, તમને કોઈ જોબ દઈ દેવાનો નથી. મુખ્ય પરીક્ષાના માર્ક્સ કાઉન્ટ થશે. એ સમયે તમે જો ખોદકામ કરવા માટે બેઠા ને દોસ્તો, ખોદકામ કરવા માટે ગાલો હવે અંગ્રેજી કરી નાખ્યો તો વિશ્વાસ રાખજો કે એ સમય નહીં થાય તમારું અંગ્રેજી. અત્યારથી આપણે બેચ સ્ટાર્ટ કરીએ છીએ ને અત્યારથી, એની પાછળનો ઉદ્દેશ જ એ છે કે તમે નિયમિત પ્રેક્ટિસ શરૂ કરી દો અને પરીક્ષા સુધીમાં તમારી પાસે ઘણો કોન્ફિડન્સ આવી જાય. તમે માનસિક રીતે તમે રિલેક્સ ફીલ કરવા જોઈએ, કેમ કે તમારી હારો લેક્ચર નોટ તૈયાર થતી ગઈ હોય. અમે જે બેચ શરૂ કરવાના છે એની પાછળ અમે જે વિચારણા કરી છે એ હું તમને જણાવી દઉં. તમારે જે લેક્ચર આવશે એમાં ગુજરાતી રતિલાલ પરમાર જ ભણાવવાના છે અને અંગ્રેજી પ્રશાંત પંચાલ સર જ ભણાવવાના છે, બરાબર? જે બંને પોતાના વિષયમાં દાણિયા છે અને એમણે જીપીએસસી ની પરીક્ષાઓ મુખ્ય પરીક્ષા માટે પૂર્ણ કરી છે અને બહોળો અનુભવ એમની પાસે રહેલો છે. એમને ખ્યાલ છે કે લેખન માટે શું ધ્યાનમાં રાખવું, નિબંધ, પત્ર, અહેવાલ કેવા પૂછાય છે. તમને જો ખ્યાલ આવે ને તો ગુજરાતી અંગ્રેજી હવે ટ્રેડિશનલ નથી પૂછાતું. ટ્રેડિશનલી જે પહેલા પૂછવામાં આવતા કે ભાઈને 10મા ધોરણની પરીક્ષા છે એને શુભકામના માટે પત્ર લખો. હવે ટ્રેડિશનલી સવાલ નથી પૂછાતા. હવે અહેવાલ પૂછે, પત્ર પૂછે, પણ એ પૂછે છે આપણને કરંટ ઉપર આધારિત. તો બંને સાહેબો એના માટે કેપેબલ છે, તમને કરંટ ઉપર આધારિત એની પ્રેક્ટિસ કરાવશે. આપણે વિચારણા એવી રીતે કરી છે કે તમને જ્યારે કોઈ મુદ્દો ભણાવે એ સમય દરમિયાન જે કંઈ ક્લાસની અંદર જવાબની પ્રેક્ટિસ થાય એનું લખાણ તમને લેક્ચર પૂરો થાય એટલે હાર્ડ કોપી મળી જાય. એટલે લખવાની અંદર તમારો ટાઈમ ન બગડે. તમને દાખલા તરીકે નિબંધ સમજાવ્યો તો અહીંયા તમારે મેઇન ફોકસ એની પર હોવું જોઈએ, નિબંધ કેમ લખાય, એમાં કઈ કઈ બાબત હોય. રફમાં તમને કેટલીક બાબતો લખાવે અલગ વાત છે, પણ આખો પદ્ધતિસર નિબંધ લખવામાં ટાઈમ જાય ક્લાસમાં. તો અમે વિચારણા કરી તમને જે મુદ્દો ભણાવે એનું હાર્ડ મટીરિયલ છેલ્લે તમને આપી દેવામાં આવે. એ તમારું લેક્ચર મટીરિયલ સરસ તૈયાર થતું જાય. એની તમે ફાઇલ બનાવી શકો, નોટ બનાવી શકો. બીજું કે જ્યારે તમારો લેક્ચર પૂરો થાય એટલે તમને એ પ્રેક્ટિસ માટે સબ્જેક્ટ આપીને જાય કે આપણે આટલી બાબત અહીં જોઈ, હવે તમારે 2 થી 3 બાબત તમારે જાતે જોવાની અને તમને જે પ્રેક્ટિસ માટે આપ્યો હોય વિષય એમાં આવતા વીકની અંદર તમારી ટેસ્ટમાં લઈએ. જે તમને પ્રેક્ટિસમાં આપ્યું હોય એમાંથી ટેસ્ટ. એ ટેસ્ટ તમે અહીંયા જ્યારે આવો લેક્ચર ભરવા ત્યારે તમે આપી શકો અને તમે અમને જે પેપર આપો લખીને એ અમે તમને મૂલ્યાંકન કરીને પછીની વીકમાં પાછું આપી દઈએ. એ મૂલ્યાંકનમાં પદ્ધતિસર નોંધ કરેલી હશે કે તમારું ક્યાં ખોટું પડ્યું, ચકડા કરીને તમને દેખાડ્યું હશે. ટૂંકમાં તમને ઘડવાના છે, મારે ઘડવાના. અને બહુ સારી વાત છે કે જે ફ્રેશર હોય ને એને ઘડી શકાય, પછી પાકા ઘડે કાંઠા ન ચડે ની જેવું છે. એટલે તમારામાંથી જો શુભ શરૂઆત કરતા હશે તો અમને એ ગમતી બાબત છે, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. ગુજરાતી અંગ્રેજી માટે અત્યારે આપણે કામગીરી શરૂ કરીએ છીએ અને બેચની વિશેષતા આપણે આગળ લખી દીધી છે. ગુજરાતી અંગ્રેજી વિષયની અંદર જે વર્ણાત્મક જેટલા પણ ટોપિક આવે છે એ બધાનો સમાવેશ આપણે કરવાનો છે. અહીંયા આગળ આપણે ટોપિક મૂકેલા છે. જેમ કે તમે કોઈ પણ પરીક્ષા લઈ લેશો તો કોમન મુદ્દાઓ આવે છે. જેમ કે આ જે પહેલી બાબત છે ગુજરાતી વ્યાકરણ માટેની છે. ગુજરાતી વ્યાકરણ છે ને એ અમે અહીંયા આ બેચની અંદર નહીં શીખવાડીએ, કેમ કે ઓલરેડી એ તમે અગાઉ ભણતા હો છો. આપણે લેખનની ઉપર ફોકસ કરવાનું, એટલે વ્યાકરણનો મુદ્દો આપણે ક્લાસમાં નહીં ચાલે. આપણે જે ચલાવવાનો છે નિબંધ, પછી વિચાર વિસ્તાર, સંક્ષેપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમ માટે નિવેદન તૈયાર કરવું, પત્ર લેખન, ચર્ચા પત્ર, ત્યાર પછી અહેવાલ લેખન, ભાષાંતર. તો આ બધી જે બાબત છે ને એ આપણે ગુજરાતીમાં કવર કરવાની છે. અને તમને ખ્યાલ હશે કે આ જ બધા મુદ્દા રેવન્યુ તલાટીમાં, ત્યાર પછી સીસીમાં આ જ બધા મુદ્દા હોય છે. પછી એમાં એવું ન હોય કે પીએસઆઈ માટે નિબંધ તો કે હા, એમાં એવું બની શકે કે પીએસઆઈ ને લગતી બાબત એમાં એ સમય પ્રેક્ટિસ કરાવવી પડે. એ પ્રેક્ટિસની બાબત છે કે પીએસઆઈ ની પરીક્ષા હોય તો એને લગતા સબ્જેક્ટ પૂછે એ અલગ વાત છે આખી. તલાટીની મુખ્ય પરીક્ષા હોય તો એને લગતી અમુક પ્રેક્ટિસ કરાવવી પડે, અલગ વાત છે, પણ ફોર્મેટ ને વગેરે બાબતો સમાન હોય. અંગ્રેજી હોય તો એમાં ગ્રામર, એસે, લેટર રાઇટિંગ, રિપોર્ટ, પછી રાઇટિંગ બેઝડ ઓન ધી ગિવન સિચ્યુએશન, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. મતલબ કે એક ચિત્ર આપ્યું હોય પછી તમને એમ પૂછે કે ચિત્રમાં તમને શું દેખાય છે, તો ચિત્રમાં ઘણું દેખાતું હોય પણ જે પૂછવા માંગે એ પાછું લખવાનું છે. આપણે ચિત્રમાં દેખાતું તો ઘણું હોય પણ એમાં જે સારાંશ હોય આપણે કહેવાનો છે.
ત્યાર પછી ફોર્મલ સ્પીચ, પ્રેસિવ રાઇટિંગ, પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન, આ બધા મુદ્દા આપણે કવર કરવાના છે. અંગ્રેજીમાં અને ગુજરાતીમાં તમને શરૂઆતના જે લેક્ચર્સ આપશે એમાં લેખનની પ્રેક્ટિસ તમને સૌથી પહેલા શીખવાડશે. તમને ડાયરેક્ટ નિબંધ સ્ટાર્ટ નહીં કરે, ડાયરેક્ટ રિપોર્ટ સ્ટાર્ટ નહીં કરે. તો શરૂઆતના બેઝિક લેક્ચર આવશે અને પછી આની પ્રેક્ટિસ તમને સ્ટાર્ટ કરાવશે. પ્રેક્ટિસ એકદમ વ્યવસ્થિત માત્રામાં કરાવવામાં આવશે. માત્ર એક એક નિબંધ કરાવી દે એમ નહીં, પણ વેરાયટી વાળા નિબંધ તમને પ્રેક્ટિસ અહીં કરાવે. પછી એટલા નિબંધ વળી પાછા તમને ઘરકામ માટે આપે. તમને અમે જે હોમવર્કની અંદર આપીએ ને એના આદર્શ જવાબ પણ અમે તમને દેશું પછી, એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે ને કે આ પ્રેક્ટિસ માટે તો આપ્યા પણ એના જવાબ શું હોઈ શકે. તો તમારો એક ગ્રુપ બનશે. એ ગ્રુપની અંદર અમે આખા અઠવાડિયાનો ટાર્ગેટ તમને આપશું કે તમારે આટલી આટલી વિગત તૈયાર કરવાની છે હોમવર્કની અંદર, એના આદર્શ જવાબ તમને અમે આપશું. ઉપરાંત અત્યારે જનરલ સ્ટડીના વિષયો સ્ટાર્ટ નથી કરતા, પણ હા આપણે જનરલ સ્ટડી માટે એટલું કરવાના છે અત્યારથી. હાલમાં ગુજરાતી અંગ્રેજી તમને ભણાવવામાં આવશે, પણ જનરલ સ્ટડી માટે આપણી પાસે દરેક વિષયના પ્રશ્ન અને એના જવાબ તૈયાર છે. આની પ્રેક્ટિસ તમને આપવામાં આવશે દર અઠવાડિયે. અને ગ્રુપની અંદર તમને જે આપી દઈએ એમાંથી અમે ટેસ્ટ લેશું. તો જનરલ સ્ટડીની પણ ટેસ્ટ લેશું, ગુજરાતીની પણ ટેસ્ટ લેશું અને અંગ્રેજીની ટેસ્ટ લેશું. તમારામાંથી કોઈ વિદ્યાર્થી એવો હોય કે જે ઓફલાઈન રૂબરૂ નથી આવી શકતા, તો આ વખતે આપણી સુવિધા રાખી છે કે આ બેચ આખી હાઇબ્રિડ મોડ ઉપર ચાલશે. જે સમય ઓફલાઈન લેક્ચર હોય એ જ સમય લાઈવ લેક્ચર પણ હોય. અને જે વિદ્યાર્થી લાઈવમાં જોડાયેલા હોય એ આ ટેસ્ટ આપી શકે કે અમને પીડીએફ આપી દે, અને પીડીએફ અમને જે આપે એ અમે ચેક કરીને વળી પાસે અને રિટર્ન પીડીએફ આપી દઈએ. તો ઓનલાઈન જે હોય એ પણ પ્રેક્ટિસ તો કરી શકશે, ટેસ્ટ પણ આપી શકશે. હવે આ જે સમગ્ર બેચ આપણી ચાલે એમાં વિદ્યાર્થીઓનો રસ એમ હોય કે સાહેબ તમે આ બધું ઠીક છે, ફીસ કેટલી લેવાના છો, મૂળ જે મુદ્દો રહેલો છે ને એની પર ફોકસ તમે કરો. તો મૂળ જે ફોકસ આપણું છે એ આ છે કે જે ફીસ તમારી ડિસાઈડ થયેલી છે એ કે બંને વિષય લેખનના તમે કરો, ગુજરાતી અંગ્રેજી સંપૂર્ણ રીતે ભણો. જનરલ સ્ટડી માટે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ તમે કરો. જનરલ સ્ટડી અમે ભણાવવાના નથી, કેમ કે અમને ખ્યાલ નથી કે સીસીમાં કયા વિષય રાખશે, કયા વિષય નહીં રાખે. જ્યારે આપણી પાસે એક્ઝિટ સિલેબસ આવશે ત્યારે વળી પાછા વાતચીત કરશું. પણ અત્યારે ગુજરાતી અંગ્રેજી લેખન તમને પ્રોપર ભણાવવામાં આવશે અને જનરલ સ્ટડી માટે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ થશે. એના માટેની ફીસ આપણી રહેલી છે 5,000 રૂપિયા. જે ક્લાસના વિદ્યાર્થી હોય, ઓલ્ડ વિદ્યાર્થી હોય, કરંટ હોય એના માટે. અને જે અમારા માટે તદ્દન એવા વિદ્યાર્થી છે કે અગાઉ બેચમાં જોડાયેલ નથી, અધર સ્ટુડન્ટ છે, એના માટે જે ફીસ રહેલી છે એ છે 8,000 રૂપિયા. અને જે વિદ્યાર્થીઓ રૂબરૂ નથી આવી શકે એમ, જે ઓનલાઈન માધ્યમથી જ જોડાય એમ છે, એમના માટેની ફીસ રહેલી છે 2,100 રૂપિયા, જે માત્ર લાઈવની અંદર જોડાય છે એના માટે. અને બીજું કે ઓફલાઈન એ તો ઓફલાઈન કહેવાય, લાઈવ એ લાઈવ કહેવાય. એટલે ઓફલાઈનની મજા કંઈક અલગ હોય છે. ઓફલાઈનની એક મજા તો એ હોય કે બધા જે સમદુખીએ ભેગા થાય ને અને એકબીજાને આવીને જે પૂછે ને તારા તૈયારી કેવી હાલે છે, અને સામેવાળો એમ કે યાર નથી મજા આવતી, તો જે પૂછનાર છે ને બહુ આનંદ આવે કે એકલો દુઃખી છે એવું નથી. હે ને? તો ઓફલાઈનની મજા છે, તમે રૂબરૂ ગમે ત્યારે મળી શકો, તમે જે તમારી જાતે લખ્યું એને સોલ્વ કરાવી શકો. પણ ઘણા વિદ્યાર્થી એવા છે કે જે આવી શકે એમ જ નથી, જેમ કે કોઈ દાહોદમાં રહે છે, કોઈ કચ્છમાં રહે છે, સ્પેશિયલી નથી આવી શકતા. તો એના માટે થઈ લાઈવ ઓપ્શન એક બેસ્ટ હોય છે કે ઘર બેઠા સારી ફેકલ્ટી પાસે ભણી શકે. તો એનું સ્ટ્રક્ચર છે, આવતો બુધવાર અને ગુરુવાર એ ડેમો લેક્ચર છે. 3 તારીખ અને 4 તારીખ ડેમો લેક્ચર છે. ડેમો લેક્ચરમાં તમને આનંદ આવે, તમને એવું લાગે કે ના મારી અત્યારથી સરસ પ્રેક્ટિસ થશે, તો તમે આવતા વીકથી અમારી સાથે બેચમાં જોડાઈ શકશો. એના પછી ફ્રી ડેમો લેક્ચર નહીં હોય. હે ને? તો બુધવાર અને ગુરુવાર ડેમો લેક્ચર તમારા રહેશે. જો તમે ખરેખર ટાર્ગેટ કરવા ઈચ્છતા હો ને કે મારે સીસી ને પછી આ પીએસઆઈ ને આ બધી પરીક્ષાઓને એસટીએન ટાર્ગેટ કરવી, તો ગુજરાતી અંગ્રેજી તમારું ટકારા જેવું થઈ જશે, એ ગેરંટી છે. તમે સરસ રીતે પ્રેક્ટિસ કરશો ને આપણી બંને ફેકલ્ટી છે ને એ બહુ સરસ રીતે ભણાવે છે, મતલબ એકદમ આરામથી ભણાવે છે, કોઈ બગાડતા નથી. એટલે તમે એટલો ટ્રસ્ટ રાખો કે બંને ફેકલ્ટી તમને ગુજરાતી અંગ્રેજીમાં સરસ સક્ષમ કરી શકશે. પછી વાત શની આવે છે પ્રેક્ટિસની. અંગ્રેજીમાં સૌથી વધારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન ક્યાં હોય છે? વોકેબ. એના માટે મેં એક પ્લાન વિચાર્યો છે. હું તમારી હારો રહેવાનો છું, સમજજો. જે બેચ શરૂ કરીએ ને હું એની પાછળ પડી જાઉં છું. હું નિયમિતપણે વિદ્યાર્થીઓની સાથે મુલાકાત કરું છું. અંગ્રેજીમાં મારો પ્લાન એ છે કે ધોરણ 6 થી લઈ અને ધોરણ 12 સુધીની અંગ્રેજીની બુક ઉપાડવાનો છું, અને એમાંથી તમારું જે ગ્રુપ બનવાનું છે ને ગ્રુપ,
એમાં નિયમિતપણે હું પેરેગ્રાફ નાખવાનું છું. દર અઠવાડિયે એટલીસ્ટ 5 પેરેગ્રાફ નાખીશ. એ 5 પેરેગ્રાફનું તમારે ટ્રાન્સલેશન કરીને અમને દેખાડવાનું છે. તમારો પેલો મુદ્દો આવે છે ને અંગ્રેજીનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન. જે વ્યક્તિને ટ્રાન્સલેશન કરતા આવડી જાય ને, જે વ્યક્તિને, એને અંગ્રેજી સારું આવડી ગયું એમ કહેવાય. ટ્રાન્સલેશન તો જ કરી શકે જો શબ્દ ભંડોળ હોય ને ગ્રામરનું નોલેજ હોય તો ધોરણ 6 થી ધોરણ 12 સુધીની અંગ્રેજી ટેક્સ્ટ બુક આપણે પડી લઈશું, ટ્રાન્સલેશન કરી નાખશું અને એની સરસ તમારી પાસે નોટબુક હશે તો કેટલું વોકેબ તમારું સુધરી ગયું હશે. તમે જો જાતે તૈયારી કરશો ને મિત્રો, તો તમે નિયમિત નહીં કરી શકો. આમાં ધીરજ માગે, ધીરજભાઈની સાથે મિત્રતા માગે. આમાં આ એમને રાતોરાત ના આવડે. પણ તમને કોઈ જો કહેવા વાળું હશે ને કે તારા કરવાનું છે, તારું હોમવર્ક કઈ ગયું લાવ, તો તને હું ટ્રાન્સલેશન આપ્યું તો ટ્રાન્સલેશન લાવો, બધાની વચ્ચે જયારે માગે ને ત્યારે જવાબદારી લાગે. એટલે એ બાને તમે કર્યા કરશો. 20 દાખલા કેમ બધા આપી દેશે, ભલે ક્યારેક ખોટા અગાઉના ગણેલા આપી દેશે, મને વાત અલગ છે. પણ ત્યાર પછી ઓલા ડોડિયાભાઈ કે ભાઈ આજે ટકાવારી નહોતું તું ખોટું લઈને આવ્યો એમ. એટલે જયારે તમારી પાસે માગશું ત્યારે તમને જવાબદારી લાગશે કે હા સાહેબ હોમવર્ક આપ્યું હતું આપણે કરવાનું છે એમ કરીને. તો અંગ્રેજી માટે વોકેબનો એક પ્રશ્ન જે રહેલો છે ને સોલ્વ કરવા માટે આપણો પ્લાન છે કે નિયમિતપણે દર અઠવાડિયે તમને પેરેગ્રાફ અમે ગ્રુપમાં જ આપીએ, અમે તૈયાર કરીને તમને આપીએ કે આ પેરેગ્રાફ તમારે લાવવાનો અને તમારે ટ્રાન્સલેશન કરીને અમને દેખાડવાનું. તો સરસ રીતે કામગીરી કરશું અને ઘણી બધી પ્રેક્ટિસ કરશું. હવે તમારામાંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો પહેલા મને પૂછી લ્યો. કોઈ પણ સવાલ હોય. લાઈવ બેચ છે ને એ આપણે શરૂઆતમાં એ એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશનમાં છે અને મોબાઈલ એપ્લિકેશનમાં એક્સેસ થઈ શકશે. શરૂઆતમાં ડેમો લેક્ચર યુટ્યુબમાં હશે 2 દિવસ માટે. જો અત્યારે હાલમાં 2 જ વિષય છે એટલે બહુ લાંબો સમય તો નહીં લાગે. પછી ડિપેન્ડ કરે કે સીસી ની ભરતી ક્યારે છે. અમારો ટાર્ગેટ એમ છે કે સીસી ની પહેલા આ બેચને પૂર્ણ કરી દેવી. એટલે અત્યારે હાલમાં 2 લેક્ચર તમારે અઠવાડિયામાં આવશે અત્યારે હાલમાં. પણ જેવી આપણને ખબર પડે છે કે સીસીની એક્ઝામ નજીકમાં છે એટલે લેક્ચર્સની ફ્રીક્વન્સી વધી જશે. પણ તમને જે ભણાવવામાં આવશે ને એ ક્યારેય સ્પીડમાં વધારો નહીં કરવામાં આવે, સમજો. અમે લેક્ચરની સંખ્યા વધારી દેતા હોઈએ છીએ, બરાબર? કે પહેલા અઠવાડિયામાં 2 લેક્ચર, એની જગ્યાએ કેટલા લેક્ચર કરી નાખીએ? 4 લેક્ચર કરી નાખીએ. તો સીસીની પરીક્ષા લેવાય એની પહેલા તમારી બેચ પૂર્ણ હશે. અને એટલું યાદ રાખો કે આ સીસી પહેલા બેચ પૂર્ણ થાય એ તમને બેઠી પીએસઆઈમાં કામ લાગશે. ગુજરાતી અંગ્રેજી લેખન તો એમાંય આવવાનું છે આખું. નવા આરઆર આવે ત્યારે એક્ઝેક્ટ ખ્યાલ આવશે, પણ અત્યારે અંદાજ તો છે ગુજરાતી અંગ્રેજીને કાઢશે તો નહીં લોકો. એની સિવાય કોઈ સવાલ હોય તો મને પૂછી લ્યો. ચાલો તો મિત્રો મળીએ. હા બેન. એમાં પહેલેથી આપેલા હોય એને, એમાં ક્રમ સાથે આપેલા હોય, પહેલો આ સવાલ, પછી બીજો આ સવાલ, ત્રીજો સવાલ. તમને એમ થાય કે મારે પહેલા ત્રીજો સવાલ લખવો છે તો એમાં ત્રીજો સવાલ સપ્લિમેન્ટરી લખી નાખવાનો જવાબ. બેન તમે સમજો, જોવે ગમે એ રીતે આપણે લખ્યા કઈ રીતે ને ક્યાં ખબર પડે પહેલા કયો લખ્યો છે. પહેલો સવાલ તમે લખ્યો નથી તો પહેલો સવાલ ચેક ન કરી, ડાયરેક્ટ બીજા સવાલથી કરે. હા, બધા લખવાના હોય. હા હા હા, પહેલો જોવાના છે. પણ મારું કહેવાનું એમ છે કે પહેલા તમને ત્રીજા નંબરનો આવડે છે, હે ને? ત્રીજા નંબરનો તમને આવડે છે ને તમે એમાં બહુ બેસ્ટ રીતે જવાબ લખી નાખ્યો તો માર્ક્સ તો વધારે મળશે ને. તમે વિચારો, પહેલા સવાલનો જવાબ તમને પ્રોપર આવડતો નથી, તમને અધૂરું બધું આવડે, તેમ છતાં તમે લખવા રહ્યો, તમારો સમય જશે ને. એમાં એવું બની શકે કે છેલ્લે તમને આવડતા હોય ને જે એ તમે પ્રોપર ન લખી શકો ને આપણા માર્ક્સ જાય. તમે સમજો કે પહેલો સવાલનો જવાબ તમને એકદમ સરસ નથી આવડતો તો એ તમારો સમય એમાં ગયો. હવે તમને ત્રીજા નંબરનો સવાલ આવડે છે, તમને મારો ત્રીજા નંબરનો એકદમ સરસ આવડે, તમે એમાં સમય સરસ રીતે આપીને આખો જવાબ તૈયાર કરશો. પણ મારું કહેવાનું ખાલી પહેલા બીજા ત્રીજા પૂરતું નથી, આખી સપ્લિમેન્ટરી જુઓ, છેલ્લે જે રહી ગયેલા સવાલ છે એમાંથી તમને પ્રોપર આવડતા હોય. મારો કહેવાનો ઉદ્દેશ ખાલી એટલો છે કે પહેલા જે આવડતા હોય ને એ તમે મસ્ત રીતે લખી નાખશો તો એમાં માર્ક્સ મળવાની શક્યતા બહુ સારી થઈ જાય. પછી તમે પ્રાયોરિટી આપો ને કે પછી જે મને મધુરમ આવડે છે એ પછી આપણે લખીને, સાવ નથી જ આવડતા એને સાવ છેલ્લે રાખો કે જેથી કરીને સમય છેલ્લે આપણે ઘટે ને તો આપણને અફસોસ ન રહી જાય. એ માનો સવાલ ન લખાણા તો આપણને એ તો મન મારે કે આવડતા ન થાય. એટલે પ્રોપર જે છેલ્લે આવડતા હોય અને સમયના અભાવના કારણે રહી જાય એવું ન થાય એટલા માટે પહેલા પ્રાયોરિટી એને દેવી જોઈએ જે આપણને આવડે છે તો માર્ક્સ આપણને સારા મળશે.
સરસ, બેને સવાલ કર્યો. બીજા કોઈને કઈ સવાલ હોય તો પૂછી લ્યો મુખ્ય પરીક્ષા માટે. આમ કેમ લાગે છે મુખ્ય પરીક્ષા આપણે થઈ શકશે? આમ કેટલાને એવું લાગે છે કે ના આપણે થઈ શકશે? ઉજાગરી કરો તું કે હા થઈ શકશે. બેન કરો, ઉજાગરી કરો. મને સારું લગાડવા માટે તો કરો. સરસ, ચાલો મિત્રો, થેન્ક યુ, મળીએ.